એક સવાલ જે જે કદાચ આપણે બધા આપણી જાતને પૂછીએ છીએ. ક્યારેક ને ક્યારેક. હા, ક્યારેક ને ક્યારેક. અરીસા સામે ઊભા રહીને કે એમ જ શાંતિથી બેઠા હોઈએ ત્યારે કે હું કોણ છું? શું આપણી ઓળખ એકદમ સ્થિર છે, પથ્થરમાં કોતરેલી મૂર્તિ જેવી, કે પછી એ એક નદીના પ્રવાહ જેવી છે જે સતત બદલાતી રહે છે? અને આ જ સવાલના મૂળમાં જવા માટે આજે આપણે એક બહુ જ રસપ્રદ પુસ્તક પર વાત કરવાના છીએ. ન્યુરોસાયન્ટિસ્ટ ડેવિડ ઇગલમેનનું પુસ્તક ધ બ્રેન ધ સ્ટોરી ઓફ યુ. બરાબર. આ પુસ્તક આપણને મગજની અંદરની દુનિયામાં લઈ જાય છે અને સમજાવે છે કે કેવી રીતે બધી પ્રક્રિયાઓ આપણું આખું જીવન નક્કી કરે છે. તો આજનું આપણું મિશન એ જ છે, એ સમજવાનું કે જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આપણું મગજ આપણી ઓળખને કેવી રીતે આકાર આપે છે, કેવી રીતે આપણા અનુભવો, આપણી યાદો, એ બધું આપણા મગજનું બંધારણ બદલે છે. અને પરિણામે આપણે કોણ છીએ એ પણ બદલાય છે. ચાલો ત્યારે આ સફર શરૂ કરીએ. તો શરૂઆત કરીએ જન્મથી. એક નવજાત બાળક કેટલું લાચાર હોય છે. હા, સંપૂર્ણપણે બીજા પર નિર્ભર. અને એની સરખામણી બીજા પ્રાણીઓ સાથે કરો તો ઝીબ્રાનું બચ્ચું તો જન્મ્યાની 45 મિનિટમાં દોડવા લાગે છે. ડોલ્ફિન તો તરતા જ જન્મે છે. એટલે પહેલી નજરે તો એવું જ લાગે કે આપણી આ લાચારી એક બહુ મોટી મર્યાદા છે. પણ શું આ ખરેખર એક ફાયદો હોઈ શકે? ચોક્કસપણે. અને અહીં જ મગજના બે અલગ અલગ પ્રકાર સમજવા જેવા છે. મોટા ભાગના પ્રાણીઓનું મગજ, એને આપણે પૂર્વ નિર્ધારિત કહી શકીએ. જાણે ફેક્ટરીમાંથી જ બધી સૂચનાઓ સાથે આવ્યું હોય. મતલબ બધું પહેલેથી જ પ્રોગ્રામ્ડ. બરાબર. એમના જનીનો જ એમના મગજને એવી રીતે બનાવે છે કે એ અમુક વૃત્તિઓ સાથે જ જન્મે. જેમ કે ઝીબ્રાને ખબર છે કે સિંહથી ભાગવાનું છે. એક્ઝેક્ટલી. પણ આ જ એમની મર્યાદા પણ છે. એક ગેંડાને તમે ટોક્યો શહેરની વચ્ચે મૂકી દો તો એ ટકી જ ન શકે. બિલકુલ. એની સરખામણીમાં માનવ મગજ એક જીવંત નેટવર્ક જેવું છે. એ જન્મ સમયે અધૂરું હોય છે. જનીનો ફક્ત એક સામાન્ય બ્લુપ્રિન્ટ આપે છે, પણ એનું મોટાભાગનું વાયરિંગ તો જીવનના અનુભવો અને પર્યાવરણના આધારે થાય છે. એટલે આપણી લાંબા સમય સુધીની લાચારી જ આપણી સૌથી મોટી તાકાત છે, આપણી સુપર પાવર. એકદમ સાચું. કારણ કે આપણું મગજ કોઈ પણ પરિસ્થિતિમાં ઢળવા માટે તૈયાર હોય છે. આ જ કારણે મનુષ્ય ઠંડા ટુંડ્રા પ્રદેશથી લઈને ગીચ શહેરો સુધી બધે જ અનુકૂલન સાધી શક્યો છે. વાહ! એટલે આપણું મગજ દુનિયામાં આવવા માટે પૂર્વ પ્રોગ્રામ થયેલો નથી? નહીં, પણ દુનિયા દ્વારા પ્રોગ્રામ થવા માટે બનેલું છે. આ તો ગજબ છે. અને આ પ્રોગ્રામિંગની પ્રક્રિયા કેવી હોય છે? મેં વાંચ્યું છે કે બાળકના જીવનના પહેલા 2 વર્ષમાં તો મગજમાં એક વિસ્ફોટ જેવો વિકાસ થાય છે. હા, દર સેકન્ડે લગભગ 20 લાખ નવા કનેક્શન્સ એટલે કે સિનેપ્સ બને છે. 20 લાખ દર સેકન્ડે? હા, અને 2 વર્ષની ઉંમર સુધીમાં તો બાળકના મગજમાં એક પુખ્ત વ્યક્તિ કરતાં પણ બમણા એટલે કે 100 ટ્રિલિયનથી વધુ સિનેપ્સ હોય છે. એક વિશાળ શહેરનું નિર્માણ થઈ રહ્યું હોય એવું લાગે. હા, પણ અહીં જ એક અત્યંત રસપ્રદ અને વિરોધાભાસી પ્રક્રિયા શરૂ થાય છે. એને કહેવાય છે ન્યુરલ પ્રૂનિંગ. પણ એક મિનિટ, આ તો મને થોડું ઉલ્લું લાગે છે. હા, વિરોધાભાસી છે. બરાબર. કારણ કે આપણે તો એમ જ માનીએ ને કે આપણું વ્યક્તિત્વ નવી વસ્તુઓ શીખવાથી, નવા અનુભવો ઉમેરવાથી બને. પણ આ સિદ્ધાંત તો એમ કહે છે કે આપણે એક શિલ્પકાર જેવા છીએ જે પથ્થરમાંથી બિનજરૂરી ભાગ કાઢીને મૂર્તિ ઘડે. બરાબર. ઓળખ ઉમેરવાથી નહીં, પણ બાદબાકીથી ઘડાય છે. એક્ઝેક્ટલી. ધેટ્સ અ પાવરફુલ આઈડિયા. તમે બરાબર સમજ્યા. મગજ શરૂઆતમાં શક્યતાઓનો એક વિશાળ જંગલ બનાવે છે. પછી જે રસ્તાઓનો વારંવાર ઉપયોગ થાય છે તે મજબૂત બને છે, અને જેનો ઉપયોગ નથી થતો તે ધીમે ધીમે દૂર થઈ જાય છે. આનું કોઈ ઉદાહરણ? ભાષા. જન્મ સમયે દુનિયાનું કોઈ પણ બાળક કોઈ પણ ભાષાના ધ્વનિ વચ્ચેનો ભેદ પારખી શકે છે. પણ જે બાળક જાપાનમાં ઉછરે છે તે ધીમે ધીમે આર અને એલ વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા ગુમાવી દે છે. કારણ કે જાપાની ભાષામાં એ ભેદનું કોઈ મહત્વ નથી. બિલકુલ. આમ જે દુનિયામાં આપણે આવીએ છીએ તે દુનિયા જ આપણા મગજને આકાર આપે છે. તો જો પર્યાવરણ આટલું જ નિર્ણાયક હોય તો શું થાય જ્યારે કોઈ બાળકને યોગ્ય વાતાવરણ જ ન મળે? આ વિચાર મને રોમાનિયાના અનાથાશ્રમોની પેલી દુઃખદ વાર્તા તરફ લઈ જાય છે. હા. 1966માં ત્યાંના સરમુખ ત્યારે ગર્ભનિરોધક પર પ્રતિબંધ મૂક્યો. પરિણામે હજારો બાળકોને સરકારી અનાથાશ્રમોમાં છોડી દેવાયા. ત્યાં એમને ખાવા પીવાનું તો મળતું હશે? હા, ખોરાક અને છત તો મળતી, પણ કોઈ ભાવનાત્મક
કે સંવેદનાત્મક ઉત્તેજના નહીં. ડૉક્ટર ચાર્લ્સ નેલ્સને આ બાળકો પર એક અભ્યાસ કર્યો અને એના તારણો ખરેખર હચમચાવી દેનારા હતા. શું જાણવા મળ્યું એમના અભ્યાસમાં? આ બાળકોનો આઈક્યુ એ સામાન્ય રીતે 70ની રેન્જમાં હતો. એમના મગજની વિદ્યુત પ્રવૃત્તિ એટલે EEG એમાં પણ નાટકીય ઘટાડો જોવા મળ્યો, જાણે મગજમાં પાવર જ ઓછો હોય. પણ સૌથી ચિંતાજનક વાત હતી એમનું વર્તન. એમણે અંધાધૂંધ મિત્રતા નામનું વર્તન વિકસાવ્યું હતું. એ શું છે? તેઓ કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે તરત જ હળીમળી જતા, એમના ખોળામાં બેસી જતા. આ ઉપેક્ષિત બાળકોમાં જોવા મળતી એક લાક્ષણિકતા છે. એ દર્શાવે છે કે તેઓ સુરક્ષિત સંબંધો બાંધવાનું શીખી જ નથી શક્યા. અને શું આ નુકસાન કાયમી હતું? એ અભ્યાસમાં એક આશાનું કિરણ પણ હતું. જો બાળકને 2 વર્ષની ઉંમર પહેલા અનાથાશ્રમમાંથી કાઢીને એક પ્રેમાળ વાતાવરણમાં મૂકવામાં આવે તો એમનો વિકાસ મોટાભાગે સુધરી શકતો હતો. પણ 2 વર્ષ પછી? 2 વર્ષની એ નિર્ણાયક અવધિ પછી સુધારો થતો હતો, પણ અમુક સમસ્યાઓ રહી જતી હતી. આ બતાવે છે કે શરૂઆતના વર્ષોનું વાતાવરણ કેટલું નિર્ણાયક છે. તો બાળપણમાં મગજ બિનજરૂરી જોડાણો દૂર કરે છે, પણ પછી આવે છે કિશોરાવસ્થા, જ્યારે બધું જ અસ્તવ્યસ્ત થઈ જાય છે. હા. એવું તે શું થાય છે મગજમાં કે જે બાળક શાંતિથી રમતું હોય તે અચાનક પોતાના દેખાવ વિશે આટલું સભાન થઈ જાય? મને બરાબર યાદ છે, સ્કૂલમાં જો મારા શર્ટ પર એક નાનો ડાઘ હોય તો મને લાગતું કે આખી દુનિયા બસ એ જ જોઈ રહી છે. તમારો અનુભવ બિલકુલ સાચો છે. આ સમજવા માટે પુસ્તકમાં એક શોપ વિન્ડો પ્રયોગનું વર્ણન છે. ઓકે. એમાં સ્વયંસેવકોને એક દુકાનની બારીમાં બેસાડવામાં આવ્યા. પુખ્ત વયના લોકોની સરખામણીમાં કિશોરોમાં તણાવની પ્રતિક્રિયા એટલે કે ગેલ્વેનિક સ્કિન રિસ્પોન્સ ઘણી વધારે હતી. મતલબ તેઓ બીજા એમને કેવી રીતે જુએ છે એ વિશે અત્યંત ચિંતિત હતા. પણ આવું શા માટે? આની પાછળનું કારણ છે મગજનો અસંતુલિત વિકાસ. આપણા મગજમાં મીડિયલ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ નામનો એક વિસ્તાર છે જે આપણે પોતાના વિશે વિચારીએ ત્યારે સક્રિય થાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ વિસ્તારની પ્રવૃત્તિ લગભગ 15 વર્ષની ઉંમરે એની ટોચ પર હોય છે. એટલે કિશોરો પોતાના વિશે વધુ પડતું વિચારે છે. બરાબર. પણ જોખમ લેવાની વૃત્તિનું કારણ એનાથી પણ વધુ રસપ્રદ છે. એ શું છે? કિશોરોના મગજને એક એવી ગાડીની જેમ વિચારો જેમાં એક્સેલરેટર પૂરેપૂરું દબાયેલું છે પણ બ્રેક હજુ બરાબર લાગતી નથી. વાહ, સરસ ઉપમા છે. અહીં એક્સેલરેટર એટલે એમની આનંદ શોધ પ્રણાલી જે પુખ્ત વ્યક્તિ જેટલી જ વિકસિત હોય છે, અને બ્રેક એટલે આવેગ પર નિયંત્રણ રાખતી અને ભવિષ્યના પરિણામોનું વિશ્લેષણ કરતી સિસ્ટમ જે હજુ અવિકસિત હોય છે. એટલે જ એમને રોમાંચ મોટો દેખાય છે ને પરિણામો દૂર. એકદમ. આ તો એકદમ સ્પષ્ટ થઈ ગયું. તો પહેલા એવી માન્યતા હતી કે 25 વર્ષ પછી મગજનો વિકાસ અટકી જાય છે, પણ લંડનના ટેક્સી ડ્રાઈવરોની વાર્તા એ આ માન્યતાને તોડી નાખે છે, ખરું ને? બિલકુલ. લંડનમાં ટેક્સી ડ્રાઈવર બનવા માટે ધ નોલેજ નામની અત્યંત કઠિન પરીક્ષા પાસ કરવી પડે છે. હા, મેં સાંભળી છે. એમાં લંડનના 25,000 રસ્તાઓ અને હજારો સ્થળો યાદ રાખવાના હોય છે. બરાબર. યુનિવર્સિટી કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ આ ટેક્સી ડ્રાઈવરોના મગજનું સ્કેન કર્યું. અને શું જાણવા મળ્યું? એમને જાણવા મળ્યું કે એમના મગજમાં હિપ્પોકેમ્પસનો પાછળનો ભાગ શારીરિક રીતે મોટો હતો. હિપ્પોકેમ્પસ અવકાશી યાદાશક્તિ માટે બહુ મહત્વપૂર્ણ છે. ઓકે. પણ સૌથી મહત્વની વાત એ હતી કે જે ડ્રાઈવર જેટલો લાંબો સમય નોકરી કરતો હતો એના મગજમાં આ ફેરફાર તેટલો મોટો જોવા મળ્યો. એટલે કે આ ફેરફાર અનુભવને કારણે થયો હતો. ચોક્કસ. આ સાબિત કરે છે કે પુખ્ત વયમાં પણ મગજ બદલાઈ શકે છે. એટલે પેલી કહેવત ખોટી છે કે તમે વૃદ્ધ કૂતરાને નવી યુક્તિઓ શીખવી શકતા નથી. આપણું મગજ પથ્થર નથી, પણ માટી જેવું છે. હા, અને આઇન્સ્ટાઈનનું ઉદાહરણ પણ આ જ વાતને સમર્થન આપે છે. એમના મગજનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે એમના ડાબા હાથની આંગળીઓ સાથે સંબંધિત વિસ્તાર સામાન્ય કરતાં ઘણો મોટો હતો. એમના વાયોલિન વગાડવાના શોખને કારણે? બરાબર. બરાબર. એમાં ડાબા હાથની આંગળીઓનો ખૂબ જ ઝીંગવટભર્યો ઉપયોગ થાય છે. વાહ. એટલે કે મારા મગજનું ભૌતિક બંધારણ અત્યારે આ ક્ષણે આ વાતચીતને કારણે જ બદલાઈ રહ્યું છે. બરાબર. દરેક વિચાર, દરેક અનુભવ એ આપણા મગજમાં એક નાનો ફેરફાર કરે છે. આ જ કારણે દરેક મગજ એક હિમકણની જેમ
અનન્ય છે. આ બધું બહુ રસપ્રદ છે, પણ જો મગજની બાયોલોજીમાં કંઈક ખોટું થાય તો શું એક નાનકડો શારીરિક ફેરફાર પણ આપણી ઓળખ બદલી શકે છે? આ પ્રશ્ન આપણને ચાર્લ્સ વિટમેનની પેલી આઘાતજનક વાર્તા તરફ લઈ જાય છે. હા, 1966માં આ 25 વર્ષીય યુવકે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના ટાવર પરથી ગોળીબાર કરીને 13 લોકોને મારી નાખ્યા. અને આશ્ચર્યની વાત એ હતી કે વિટમેન એક સારો વિદ્યાર્થી, એક સભ્ય યુવક હતો. બિલકુલ. એના જીવનમાં એવું કંઈ નહોતું જે આવા હિંસક કૃત્ય તરફ ઇશારો કરતું હોય. એણે પોતે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું આજકાલ મારી જાતને સમજી શકતો નથી. મને વિચિત્ર અને અતાર્કિક વિચારો આવે છે. અને એણે ઓટોપ્સી માટે પણ વિનંતી કરી હતી. હા, અને ઓટોપ્સીમાં જાણવા મળ્યું કે એના મગજમાં એક નાની ગાંઠ હતી. આ ગાંઠ એમિગડાલા નામના વિસ્તાર પર દબાણ કરી રહી હતી, જે ભય અને આક્રમકતા જેવી લાગણીઓનું નિયંત્રણ કરે છે. એટલે એક નાનકડા ભૌતિક પદાર્થે તે કોણ હતો તે બદલી નાખ્યું. આ વિચાર જ ખૂબ ડરાવણો છે. બરાબર. આ દર્શાવે છે કે આપણી ઓળખ, આપણો સ્વભાવ, આપણા કાર્યો એ બધું આપણા મગજના સ્વાસ્થ્ય સાથે કેટલું ગાઢ રીતે જોડાયેલું છે. તમે અને તમારા મગજની બાયોલોજીને અલગ કરી શકાતી નથી. જો આપણું મગજ સતત બદલાતું રહે છે તો પછી આપણી ઓળખનો સતત દોરો શું છે? કદાચ આપણી યાદશક્તિ? કદાચ હું મારી યાદોનો સરવારો છું, પણ શું આપણી યાદો એટલી વિશ્વસનીય છે? સંભવતઃ નહીં, કારણ કે યાદશક્તિ એ કોઈ વિડિયો રેકોર્ડિંગ નથી. એ ભૂતકાળની એક નાજુક મગજની સ્થિતિ છે જેને વર્તમાનમાં ફરીથી બનાવવી પડે છે. એ કેવી રીતે? સિદ્ધાંત એ છે કે જે કોષો એકસાથે ફાયર થાય છે તે એકસાથે જોડાય છે. જ્યારે આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જમવાનો અનુભવ કરીએ ત્યારે તેની સાથે સંકળાયેલા બધા ન્યુરોન્સ, દ્રશ્યો, ગંધ, સ્વાદ એકસાથે સક્રિય થાય છે અને એક નેટવર્ક બનાવે છે. અને યાદ કરવું એટલે એ જ નેટવર્કને ફરીથી સક્રિય કરવું. બરાબર. પણ યાદશક્તિનો દુશ્મન સમય નથી, પરંતુ બીજી યાદો છે. નવી યાદો જૂના જોડાણોને થોડા બદલી શકે છે. આપણું વર્તમાન હંમેશા આપણા ભૂતકાળ પર પોતાનો રંગ ચડાવે છે. પ્રોફેસર એલિઝાબેથ લોફ્ટ્સના પ્રયોગો આ વાતને ખૂબ જ સ્પષ્ટ રીતે દર્શાવે છે, નહીં? પેલો કાર અકસ્માતનો પ્રયોગ? હા, જ્યારે એમણે પૂછ્યું કે કારો એકબીજા સાથે ટકરાઈ, હિટ, ત્યારે ગતિ કેટલી હતી, એની સરખામણીમાં જ્યારે એમણે ભટકાઈ, સ્મેશ્ડ શબ્દનો ઉપયોગ કર્યો, ત્યારે લોકોએ ગતિનો અંદાજ ઘણો વધારે લગાવ્યો. માત્ર એક શબ્દના ફેરફારથી એમની યાદ બદલાઈ ગઈ. એટલું જ નહીં, લોફ્ટસે એ પણ સાબિત કર્યું કે લોકોના મગજમાં સંપૂર્ણપણે ખોટી યાદો રોપી શકાય છે. એક અભ્યાસમાં એમણે 25% સહભાગીઓના મગજમાં શોપિંગ મોલમાં ખોવાઈ જવાની ખોટી યાદ સફળતાપૂર્વક રોપી દીધી. અને લોકો એને માની પણ લીધી. માની જ નહીં, એમાં પોતાની વિગતો પણ ઉમેરવાનું શરૂ કરી દીધું. પણ આ તો થોડું ડરામણું નથી? જો આપણી યાદો આટલી અવિશ્વસનીય હોય અને બહારથી બદલી શકાતી હોય, તો પછી આપણી ઓળખનો આધાર શું રહ્યો? આ એક ખૂબ જ ગહન પ્રશ્ન છે. લોફ્ટસે પોતે આનો અનુભવ કર્યો હતો. એમના એક સંબંધી એમને કહ્યું કે બાળપણમાં એમણે જ એમની માતાના મૃતદેહને સ્વિમિંગ પૂલમાં જોયો હતો. ઓહ! શરૂઆતમાં એમને વિશ્વાસ ન થયો, પણ ધીમે ધીમે એમને એ ઘટના યાદ આવવા લાગી. પાછળથી એ સંબંધીએ કહ્યું કે એમની ભૂલ થઈ હતી. એટલે આપણો ભૂતકાળ એક પુનર્નિર્માણ છે, અને જો આપણી ઓળખ આપણી યાદો પર આધારિત છે તો તે પણ એક સતત બદલાતી વાર્તા છે. બરાબર. તો આ ફેરફારો જીવનના અંત સુધી ચાલુ રહે છે. વધતી ઉંમર સાથે અલ્ઝાઇમર જેવા રોગોનો ખતરો વધે છે, પણ અહીં પણ પુસ્તક એક આશાસ્પદ અભ્યાસની વાત કરે છે. ધ રિલિજિયસ ઓર્ડર સ્ટડી. હા, આ અભ્યાસમાં 1100થી વધુ નન અને પાદરીઓનો સમાવેશ થતો હતો. પરિણામો આશ્ચર્યજનક હતા. મૃત્યુ પછી જ્યારે એમના મગજની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે કેટલાક લોકોના મગજમાં અલ્ઝાઇમર રોગના સંપૂર્ણ લક્ષણો હતા. પણ એમના જીવનકાળ દરમિયાન એમને કોઈ તકલીફ નહોતી? કોઈ જ નહીં. તેઓ માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતા. આવું કેવી રીતે શક્ય છે? મગજમાં રોગ હોવા છતાં કોઈ અસર નહીં? આ પાછળનું કારણ છે કોગ્નિટિવ રિઝર્વ. જે લોકો જીવનભર માનસિક રીતે સક્રિય રહે છે, વાંચન, નવી કુશળતા શીખવી, સામાજિક રીતે સક્રિય રહેવું, એમના મગજમાં મજબૂત અને વૈકલ્પિક ન્યુરલ પાથવે વિકસિત થાય છે.
એક ટૂલબોક્સ જેવું. બરાબર. જ્યારે રોગને કારણે અમુક માર્ગો એટલે કે એક સાધન નાશ પામે છે ત્યારે મગજ બીજા વૈકલ્પિક માર્ગોનો એટલે કે બીજા સાધનનો ઉપયોગ કરીને તે કાર્ય ચાલુ રાખી શકે છે. એટલે કે યુઝ ઇટ ઓર લૂઝ ઇટ એ કહેવત શાબ્દિક રીતે સાચી છે. એક સક્રિય મન પોતાના માટે એક સુરક્ષા જાળ બનાવે છે. એકદમ. તો આજની આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આપણે કોઈ સ્થિર વસ્તુ નથી. આપણે એક ચાલુ પ્રક્રિયા છીએ. વી આર વર્ક્સ ઇન પ્રોગ્રેસ. આપણી ઓળખ કોઈ નિશ્ચિત બિંદુ નથી પણ એક જીવંત વાર્તા છે જે આપણા મગજમાં સતત લખાઈ રહી છે. અને આ આપણને એક ઊંડા પ્રશ્ન પર લાવીને મૂકે છે. વૈજ્ઞાનિક ફ્રાન્સિસ ક્રિક, જેમને ડીએનએની રચના શોધવા માટે ઓળખવામાં આવે છે, એમના કાર્યાલયમાં બ્લેકબોર્ડ પર સૌથી મોટો શબ્દ લખેલો હતો, અર્થ. મીનિંગ. અર્થ? આનો શું મતલબ છે અહીં? વિચારો. રાષ્ટ્રધ્વજ એ માત્ર રંગીન કાપડનો ટુકડો છે. એક કૂતરા માટે એમાં અને બીજા કોઈ પણ કાપડમાં કોઈ ફરક નથી. સાચી વાત. પરંતુ આપણા માટે એનો એક ગહેન અર્થ છે. બલિદાન, ગૌરવ, ઇતિહાસ. એ અર્થ કાપડમાં નથી પણ આપણા મગજમાં બનેલા ઐતિહાસિક અને ભાવનાત્મક જોડાણોના અનન્ય નેટવર્કમાં છે. તમારી આસપાસ એક નજર કરો. જે રંગો દેખાય છે, જે અવાજો સંભળાય છે. શું થાય જો હું કહું કે આ બધું મતલબ જેવું આપણે સમજીએ છીએ એવું વાસ્તવિક નથી? શું થાય જો આ બધો એક શો હોય, એકદમ પર્સનલ શો જે તમારું મગજ ફક્ત તમારા માટે બનાવી રહ્યું છે? આપણે તો એમ જ માનીએ કે આપણી આંખો અને કાન એ બહારની દુનિયા માટે ખુલ્લી બારીઓ છે. પણ હકીકત એ છે કે આપણું મગજ તો એક ખોપરીના અંધારા અને એકદમ શાંત ઓરડામાં બંધ છે. એને બહારની દુનિયા સાથે કોઈ સીધો સંપર્ક જ નથી. એ જે કંઈ પણ અનુભવે છે એ બધું બહારથી આવતા ઇલેક્ટ્રિકલ સંકેતોના આધારે પોતે જ બનાવેલી એક વાર્તા છે. આ વાત ગળે ઉતારવી થોડી અઘરી છે. ચાલો આને થોડું વિસ્તારથી સમજીએ. ક્યાંક સરળ જગ્યાથી શરૂ કરીએ. જેમ કે વિઝ્યુઅલ ઇલ્યુઝન, આંખોના ભ્રમ. મને યાદ છે મેં પહેલીવાર પેલું રોટેટિંગ સ્નેક્સવાળું ચિત્ર જોયું હતું. એક સ્થિર ચિત્ર છે પણ જેવી તમે એના પર નજર ફેરવો એટલે તરત જ લાગે કે સાપ ગોળ ગોળ ફરી રહ્યા છે. મેં તો સ્ક્રીન પર હાથ રાખીને પણ જોયું પણ ના, કશું જ નહોતું હલતું. છતાં મગજ માનવા તૈયાર જ નહોતું. બરાબર. અને આ કોઈ આંખોની ખામી નથી. આ તો મગજ કેવી રીતે કામ કરે છે એની એક ઝલક છે. તમારું મગજ સતત પેટર્ન અને ગતિને સમજવાનો પ્રયત્ન કરે છે. અને એ ચિત્રની ડિઝાઇન જ એવી છે કે એ તમારા મગજના ગતિ પારખતા ન્યુરોન્સને ભૂલથી સક્રિય કરી દે છે. અને બીજું એક આવું જ છે એડવર્ડ એડલ્સનનો ચેકરબોર્ડ ભ્રમ. એમાં એક ચેસબોર્ડ જેવું ચિત્ર છે જેના પર એ અને બી લખેલા બે ચોરસ છે. જોવામાં એ ચોરસ એકદમ ઘાટો અને બી ચોરસ બહુ જ આછો દેખાય. કોઈ શંકા જ ના થાય. પણ પછી જો તમે આજુબાજુનું બધું ઢાંકી દો અને ફક્ત એ બે ચોરસને જુઓ તો ખબર પડે કે બંનેનો રંગ એક જ છે. આ જોઈને તો માથું જ ફરી જાય. આની પાછળનું વિજ્ઞાન બહુ રસપ્રદ છે. આપણું મગજ ખાલી રંગોને નથી માપતું, એ સંદર્ભને સમજે છે. તેને ખબર છે કે છાયાળામાં રહેલી વસ્તુઓ હકીકતમાં વધુ પ્રકાશિત હોય છે, એટલે તે બી ચોરસના રંગને આપોઆપ તેજસ્વી કરી દે છે. એમ કે મગજ આપણને સાચો રંગ નથી બતાવતું, એ આપણને સાચું અર્થઘટન બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એક વાર્તાકાર જેવું છે, વૈજ્ઞાનિક જેવું નહીં. તો આ બધું જે બહારથી આવે છે, પ્રકાશ, અવાજ, ગંધ, એ મગજ સુધી પહોંચે છે કેવી રીતે? જો એ ખોબરીમાં બંધ હોય તો? આ માટે આપણી ઇન્દ્રિયો છે ને, એ અનુવાદક તરીકે કામ કરે છે. વિચારો કે મગજ એક એવો રાજા છે જે ફક્ત એક જ ભાષા સમજે છે, ઇલેક્ટ્રોકેમિકલ સંકેતોની, વીજળીના નાના સ્પંદનોની. આંખો, કાન, નાક, ત્વચા આ બધા વિદેશી રાજદૂત છે. તેઓ બહારની દુનિયાની અલગ અલગ ભાષાઓને પકડીને તેનું રાજાની ભાષામાં અનુવાદ કરે છે. આ પ્રક્રિયાને સેન્સરી ટ્રાન્સડક્શન કહેવાય. એટલે જે સુંદર સૂર્યાસ્ત હું જોઉં છું, એના કેસરી અને ગુલાબી રંગો, એ ખરેખર બહાર અસ્તિત્વમાં જ નથી. એ ફક્ત પ્રકાશના અલગ અલગ વેવલેન્થ્સ છે જેનું મારું મગજ રંગ તરીકે અર્થઘટન કરે છે. બિલકુલ. આ વિચાર જ કેટલો ગજબ છે. ટેકનિકલી કહીએ તો બહારની દુનિયા રંગહીન, ગંધહીન અને સ્વાદહીન છે.
આ બધી સંવેદનાઓ આપણા મગજ દ્વારા આપણને મળેલી એક ભેટ છે, એક મલ્ટીમીડિયા અનુભવ જે મગજ ફક્ત વીજળીના સંકેતોના આધારે બનાવે છે. આ વાત મને માઇક મેની વાર્તા પર લઈ જાય છે. એ વાર્તા તો ખરેખર અકલ્પનીય છે. માઇક 3.5 વર્ષની ઉંમરે દૃષ્ટિ ગુમાવી બેઠા. લગભગ 40 વર્ષ સુધી અંધ રહ્યા, પણ એક સફળ બિઝનેસમેન અને પેરાલિમ્પિક સ્કીઇંગ ચેમ્પિયન પણ બન્યા. અને પછી એક નવી સર્જરીથી તેમની દૃષ્ટિ પાછી આવવાની શક્યતા ઊભી થઈ. અને સર્જરી ટેકનિકલી સફળ પણ રહી. એમની આંખો હવે પ્રકાશને પારખીને મગજ સુધી સંકેતો મોકલી રહી હતી. પણ જે પરિણામ આવ્યું એની કોઈએ કલ્પના નહોતી કરી. એ જ તો. એમની આંખો તો બરાબર કામ કરતી હતી, તો પછી એમને દેખાતું કેમ નહોતું? જ્યારે ડોક્ટરોએ પાટા ખોલ્યા ત્યારે એમણે પોતાના બાળકોને જોયા, પણ એમને ઓળખી ન શક્યા. એમને ખબર જ ન પડી કે કયું બાળક કોણ છે. એમને માટે તો એ ફક્ત અજાણ્યા ચહેરા હતા. બરાબર. અને એટલું જ નહીં, એમને ઊંડાઈનું પણ કોઈ ભાન નહોતું. દુનિયા એકદમ 2D એટલે કે સપાટ દેખાતી હતી. આ અનુભવે વિજ્ઞાનીઓને શીખવ્યું કે દૃષ્ટિ માટે ફક્ત ચાલુ આંખો હોવી પૂરતી નથી. તો પછી બીજું શું જોઈએ? જો આંખો કામ કરતી હોય તો પણ મગજ કેમ જોઈ ન શક્યું? કારણ કે મગજને જોવાનું શીખવું પડે છે. એ જન્મજાત નથી. આ માટે 1963માં બિલાડીના બચ્ચા પર થયેલો એક પ્રયોગ બહુ મહત્વનો છે. એમાં 2 બચ્ચા હતા. એક પોતાની જાતે ચાલતું હતું, જ્યારે બીજાને એક નાનકડી ગોંડોલામાં બેસાડીને ફેરવવામાં આવતું. બંને બરાબર એકસરખા દૃશ્યો જોયા. પણ પરિણામ શું થયું? જે બચ્ચું સક્રિય રીતે ચાલતું હતું એ બધું જ બરાબર જોઈ શકતું હતું. પણ જે ગોંડોલામાં નિષ્ક્રિય રીતે બેઠું હતું એ દૃષ્ટિની રીતે અંધ હતું. આના પરથી સાબિત થયું કે દૃષ્ટિ એ શારીરિક અનુભવ છે. મગજને આપણી ક્રિયાઓ અને એના પરિણામો વચ્ચે સંબંધ સ્થાપિત કરીને જોવાનું શીખવું પડે છે. ઓહ, એટલે કે જ્યારે એક નાનું બાળક કોઈ રમકડાને પકડવા હાથ લંબાવે છે ત્યારે એનું મગજ શીખી રહ્યું છે કે જ્યારે હું હાથ આમ હલાવું ત્યારે દ્રશ્યમાં આવો ફેરફાર થાય છે. એ પોતાની દૃષ્ટિને તાલીમ આપી રહ્યું છે. એકદમ સાચું. તે પોતાના હલનચલનથી દ્રશ્ય જગતનું મોડલ બનાવી રહ્યું છે. મેનું મગજ આ તાલીમ બાળપણમાં નહોતું મેળવી શક્યું, એટલે 40 વર્ષ પછી એની પાસે દ્રશ્ય માહિતીનું અર્થઘટન કરવા માટે કોઈ સોફ્ટવેર જ નહોતું. આ તો એવું થયું કે આપણું મગજ એક એડિટિંગ રૂમ જેવું છે. પણ અહીં એક સમસ્યા છે. આપણે જાણીએ છીએ કે દોડવીરો બંદૂકના અવાજ પર ફ્લેશલાઇટ કરતાં વધુ ઝડપથી પ્રતિક્રિયા આપે છે. હા, કારણ કે અવાજના સંકેતો પર પ્રકાશના સંકેતો કરતાં વધુ ઝડપથી પ્રક્રિયા થાય છે. તો પછી આ એક મોટો કોયડો છે. જો અવાજ પર વહેલા પ્રક્રિયા થતી હોય તો પછી જ્યારે આપણે તાળી પાડીએ ત્યારે આપણને તાળીનું દ્રશ્ય અને એનો અવાજ બરાબર એકસાથે કેમ લાગે છે? દુનિયા એક ખરાબ રીતે ડબ કરેલી ફિલ્મ જેવી કેમ નથી લાગતી? આ મગજની સૌથી હોશિયાર યુક્તિઓમાંથી એક છે. એ શું કરે છે ખબર છે? એ બધી ઇન્દ્રિયોમાંથી માહિતી આવવાની રાહ જુએ છે. તે સૌથી ધીમા સંકેતની રાહ જુએ છે અને પછી બધી માહિતીને એકસાથે ગોઠવીને વાસ્તવિકતાનું એક વિલંબિત સંસ્કરણ રજૂ કરે છે. એ બધું સિંક્રનાઇઝ કરી દે છે. એક મિનિટ, આનો અર્થ તો એ થયો કે આપણે બધા વર્તમાન ક્ષણ કરતાં સહેજ પાછળ જીવીએ છીએ. મતલબ, જ્યારે આપણને લાગે છે કે આપણે હમણાંમાં છીએ, એ ક્ષણ તો ક્યારની જતી રહી છે. હા, આપણી ચેતના ભૌતિક દુનિયાથી પાછળ રહે છે. જે ક્ષણનો આપણે હમણાં તરીકે અનુભવ કરીએ છીએ એ વાસ્તવમાં લગભગ અડધી સેકન્ડ પહેલાં બની ચૂકી હોય છે. વાહ! પણ આ બધું તો ત્યારે જ્યારે ઇન્દ્રિયો કામ કરી રહી હોય. પણ જ્યારે મગજને કોઈ માહિતી જ ન મળે ત્યારે શું થાય? જ્યારે એ એકલું પડી જાય ત્યારે શું એ પોતાનો શો ચાલુ રાખે છે? ઉત્તમ પ્રશ્ન. અને એનો જવાબ એલ્કાટ્રાઝ જેલના ધ હોલ નામના એકાંત કેદખાનામાંથી મળે છે. ત્યાં કોલ્ડ બ્લુ લ્યુક નામના એક કેદીને 29 દિવસ સુધી સંપૂર્ણ અંધારા અને શાંતિમાં રાખવામાં આવ્યો હતો. તો શું થયું એની સાથે? શરૂઆતમાં કંઈ નહીં, પણ થોડા દિવસો પછી એનું મગજ, જેને બહારથી કોઈ માહિતી નહોતી મળતી, એણે પોતાનો શો શરૂ કરી દીધો. એને સ્પષ્ટ દૃશ્યો દેખાવા લાગ્યા. એને દેખાયું કે તે પતંગ ઉડાડી રહ્યો છે. એને દોરીનો સ્પર્શ પણ અનુભવાયો. આ અનુભવો એને માટે સંપૂર્ણપણે વાસ્તવિક હતા. આ આપણને મગજના આંતરિક મોડેલનો પરિચય કરાવે છે. આંતરિક મોડેલ એ શું છે? જુઓ, આપણે એવું માનીએ છીએ કે મગજ નિષ્ક્રિય રીતે માહિતી મેળવે છે,
પણ હકીકત એ છે કે મગજ સક્રિયપણે પોતાની વાસ્તવિકતા બનાવે છે. એ સતત ભવિષ્યની અપેક્ષા રાખે છે. વિચારો, જ્યારે તમે દાદર ઉતરો છો ત્યારે તમે દરેક પગથિયાને ધ્યાનથી નથી જોતા. તમારું મગજ આપોઆપ ધારી લે છે કે આગલું પગથિયું ક્યાં હશે. આ ધારણા જ આંતરિક મોડેલ છે. એટલે કે આપણી ઇન્દ્રિયોનું મુખ્ય કામ આખી દુનિયાની માહિતી મોકલવાનું નથી, પણ ફક્ત ત્યારે જ જાણ કરવાનું છે જ્યારે મગજનું અનુમાન ખોટું પડે. બરાબર. આપણી ઇન્દ્રિયો મોટાભાગે ભૂલ સુધારણાનું કામ કરે છે. આંખમાંથી મગજમાં જતા સંકેતો કરતાં 10 ગણા વધુ સંકેતો મગજમાંથી પાછા જાય છે. આનો અર્થ એ છે કે મગજ જે જોઈ રહ્યું છે એ મોટાભાગે એની પોતાની અપેક્ષા છે. જ્યારે કોલ્ડ બ્લુ લ્યુકની ઇન્દ્રિયો બંધ થઈ ગઈ ત્યારે એનું આંતરિક મોડેલ કોઈપણ બાહ્ય સુધારા વિના ચાલવા લાગ્યું. આપણા સપના પણ આનું જ ઉદાહરણ છે. તો જો દરેકનું મગજ પોતાનો આંતરિક મોડેલ બનાવતું હોય તો શું વાસ્તવિકતા દરેક માટે અલગ અલગ છે? બિલકુલ. અને આ સમજવા માટે સિનેસ્થેશિયા નામની સ્થિતિ એકદમ યોગ્ય ઉદાહરણ છે. આમાં વ્યક્તિની ઇન્દ્રિયો એકબીજા સાથે ભળી જાય છે. હા, પેલી હેન્ના બોસ્લીની વાત. જ્યારે તે અક્ષરો જોવે છે ત્યારે તેને રંગોનો અનુભવ થાય છે. એના માટે જે અક્ષર હંમેશા જાંબલી છે અને ટી લાલ. આ કોઈ કલ્પના નથી, પણ એક વાસ્તવિક દ્રષ્ટિનો અનુભવ છે. હા, અને આવું મગજના અલગ અલગ વિસ્તારો વચ્ચેના ક્રોસટોક એટલે કે વધારાના જોડાણને કારણે થાય છે. હેનાના કિસ્સામાં અક્ષરો અને રંગોને ઓળખતા ભાગો વચ્ચે સામાન્ય કરતાં વધુ સંચાર થાય છે. આ બતાવે છે કે મગજના વાયરિંગમાં નાનકડા ફેરફાર પણ વાસ્તવિકતાના અનુભવને સંપૂર્ણપણે બદલી શકે છે. આ વિચારને જો આપણે આગળ વધારીએ તો તે થોડો ડરામણો પણ લાગે છે. જેમ કે સ્કિઝોફ્રેનિયાના કિસ્સામાં પ્રોફેસર એલિન સેક્સ, જેમને પોતે સ્કિઝોફ્રેનિયા છે, તેમણે પોતાના અનુભવો વર્ણવ્યા છે. હા, તેમણે વર્ણવ્યું કે કેવી રીતે તેમને લાગતું હતું કે ઘરો એમની સાથે વાત કરી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે. આ મગજમાં ડોપામાઇન જેવા રસાયણોના અસંતુલનને કારણે થાય છે, જે વાસ્તવિકતાની વાર્તાને જ બદલી નાખે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ સ્થિતિમાં હોય ત્યારે અંદરથી તે બધું જ 100% સાચું લાગે છે. એમની વાસ્તવિકતા છે. આ બધું બતાવે છે કે આપણે મગજની વાર્તાને જ સત્ય માનીએ છીએ. વાસ્તવિકતાનો બીજો એક રસપ્રદ પાસું છે સમય. આપણે સાંભળ્યું છે કે જોખમી પરિસ્થિતિઓમાં, જેમ કે અકસ્માત વખતે, સમય એકદમ ધીમો પડી જાય છે. વિંગસૂટ ફ્લાયર જેપ કોર્લિસનો અનુભવ અનુશ્રેષ્ઠ ઉદાહરણ છે. તે ખડક સાથે અથડાયા. એમના હેલ્મેટ કેમેરામાં આખી ઘટના રેકોર્ડ થઈ. શરૂઆતથી અંત સુધી અકસ્માત માત્ર 6 સેકન્ડ ચાલ્યો. ફક્ત 6 સેકન્ડ? પણ જ્યારે જેબને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે એમને તો મિનિટો જેવું લાંબુ લાગ્યું. આટલા બધા વિચારો 6 સેકન્ડમાં કેવી રીતે આવી શકે? શું એમનું મગજ ખરેખર ધીમી ગતિમાં કામ કરી રહ્યું હતું? આ એક ખૂબ જ સામાન્ય માન્યતા છે, પણ વિજ્ઞાન કંઈક બીજું જ કહે છે. આ ચકાસવા માટે એક પ્રયોગ કરવામાં આવ્યો. લોકોને 150 ફૂટની ઊંચાઈએથી એક જાળીમાં પાડવામાં આવ્યા. એમના હાથ પર એક ડિજિટલ ડિસ્પ્લે હતું, જેના પર નંબરો એટલી ઝડપથી બદલાતા હતા કે સામાન્ય રીતે વાંચી ન શકાય. અને વિચાર એ હતો કે જો સમય ધીમો પડી જાય તો તેઓ એ નંબરો વાંચી શકશે, ખરું ને? એકદમ. પણ થયું શું? કોઈ પણ વ્યક્તિ એ નંબરો વાંચી શક્યો નહીં. આનો અર્થ એ કે તે સમયે એમનો દ્રષ્ટિનો અનુભવ ધીમો નહોતો થયો. તો પછી સાચું કારણ શું છે? એ આપણી સ્મૃતિમાં છે. આપણા મગજમાં એમિગડાલા નામનો એક ભાગ છે જે જોખમ વખતે આખા મગજને હાઈ એલર્ટ પર મૂકી દે છે. અને તે શું કરે છે? તે મગજના બીજા ભાગોને આદેશ આપે છે અને કહે છે, આ જે પણ થઈ રહ્યું છે એને બરાબર યાદ રાખજે. બધી જ વિગતો રેકોર્ડ કરી લો. આના કારણે મગજ તે ક્ષણની સામાન્ય કરતાં ઘણી વધુ વિગતવાર અને સમૃદ્ધ યાદો બનાવે છે. ઓહ, તો હવે સમજાયો. એટલે કે જ્યારે આપણે તે ઘટનાને પછીથી યાદ કરીએ છીએ ત્યારે આપણી પાસે એટલી બધી વિગતો હોય છે કે મગજને લાગે છે કે આટલી માહિતી રેકોર્ડ થવામાં તો ઘણો સમય લાગ્યો હશે. આ એક સ્મૃતિનો ભ્રમ છે. બરાબર. તે સ્મૃતિની ઘનતા છે જેને આપણું મગજ લાંબા સમયગાળા તરીકે અર્થઘટન કરે છે. આ ફરીથી એ જ વાત સાબિત કરે છે. તો ચાલો આ બધી ચર્ચાનો સારાંશ કાઢીએ. આપણી વાસ્તવિકતા એ આપણા મગજ દ્વારા કહેવામાં આવેલી એક અત્યંત વ્યક્તિગત વાર્તા છે. તે બહારની દુનિયાની કોઈ સીધી બારી નથી,
પણ એક આંતરિક મોડલ છે જેને આપણી ઇન્દ્રિયો સતત અપડેટ કરે છે. આપણે જે કંઈ પણ અનુભવીએ છીએ, રંગ, અવાજ, સમય, તે બધું આપણા મગજની જ રચના છે. અને આ વિચાર સાથે સમાપન કરી શકાય કે આ પૃથ્વી પર લગભગ 8 અબજ માનવ મગજ છે, જેનો અર્થ છે કે વાસ્તવિકતાના 8 અબજ અલગ અલગ સંસ્કરણો છે. દરેક મગજ પોતાના અનુભવો અને યાદોના આધારે પોતાનું આગવું સત્ય રચે છે. જો આપણું મગજ સતત આપણને તેની અપેક્ષાઓ પર આધારિત વાર્તા કહી રહ્યું હોય તો આપણી કેટલી ઊંડી માન્યતાઓ, પ્રેમ, ન્યાય, સાચું ખોટું ખરેખર દુનિયાનું પ્રતિબિંબ છે, અને કેટલી ફક્ત તે વાર્તાનો ભાગ છે જે આપણા મગજે આપણને સંભળાવવા માટે બનાવી છે. આપણે સૌને એવું જ લાગે છે કે આપણે આપણા જીવનના એમ કહીએ તો ડ્રાઇવિંગ સીટ પર બેઠા છીએ, નહીં? આપણે શું વિચારીએ, શું અનુભવીએ, શું કરીએ, બધું જ આપણા જ કંટ્રોલમાં છે. પણ શું ખરેખર એવું છે કે આપણું જે સભાન મન છે ને, એ તો ખાલી ટ્રેલર છે? આખી ફિલ્મ તો પડદા પાછળ ચાલી રહી છે, જ્યાં એક બહુ જ શક્તિશાળી અદૃશ્ય મશીનરી બધું સંભાળી રહી છે. આ જ પડદા પાછળની દુનિયામાં એક ઊંડી સફર કરવાના છીએ કે આપણા નિર્ણયો અને માન્યતાઓ પાછળ ખરેખર કોણ છે. અને મુખ્ય પ્રશ્નો 2 જ છે: હું કોણ છું અને નિયંત્રણ કોના હાથમાં છે? તો ચાલો આ રહસ્યમય દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ. શરૂઆત એક બહુ જ સાદી ક્રિયાથી કરીએ. ધારો કે ટેબલ પર કોફીનો કપ પડ્યો છે અને આપણે એને ઉઠાવીને પીએ છીએ. હવે આનાથી સહેલું તો શું હોઈ શકે? પણ તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આટલું જ કામ કરવા માટે દુનિયાના સૌથી એડવાન્સ્ડ રોબોટ્સને પણ પરસેવો છૂટી જાય છે. બિલકુલ સાચી વાત. કારણ કે આ ક્રિયા જેટલી સરળ દેખાય છે, એટલી છે નહીં ખરેખર. જે ક્ષણે તમે ખાલી કપ ઉઠાવવાનો વિચાર કરો છો ને, એ જ ક્ષણે તમારા મગજમાં અબજો ગણતરીઓ શરૂ થઈ જાય છે. તમારી આંખો કપનું અંતર, એનો આકાર, હેન્ડલ ક્યાં છે એ બધું માપે છે. પછી તમારો જે મોટર કોર્ટેક્સ છે, એ હાથ અને આંગળીઓના અસંખ્ય સ્નાયુઓને ચોક્કસ આદેશ મોકલે છે. અને જેવી તમારી આંગળીઓ કપને સ્પર્શે એટલે સેકન્ડના 1000મા ભાગમાં જ તાપમાન, વજન, સપાટી આ બધી માહિતી મગજ સુધી પહોંચે છે. અને મગજ તરત જ તમારી પકડને એડજસ્ટ કરે છે. અને આ બધું એકદમ ઓટોમેટિક. આપણે આમાંથી કશું વિચારવું જ નથી પડતું. એવું લાગે છે જાણે આપણી અંદર એક સુપર સ્માર્ટ ઓટો પાયલટ સિસ્ટમ કામ કરી રહી છે. પણ શું થાય જો આ સિસ્ટમ અચાનક બંધ પડી જાય? હા, એ સમજવા માટે યાન વોટરમેનનો કિસ્સો અદ્ભુત છે. 19 વર્ષની ઉંમરે એક વાયરલ ઇન્ફેક્શનને કારણે એના શરીરની એક ખાસ સંવેદના જ નષ્ટ થઈ ગઈ, જેને વિજ્ઞાનની ભાષામાં પ્રોપ્રિયોસેપ્શન કહેવાય છે. એના મગજને હવે એના સ્નાયુઓ અને સાંધાઓમાંથી કોઈ સિગ્નલ જ નહોતા મળતા. ઓહ, એનો અર્થ એ કે એનું શરીર એના મગજ માટે જાણે અદૃશ્ય થઈ ગયું. તો પછી એ ચાલવા જેવી સામાન્ય ક્રિયા કેવી રીતે કરતો હશે? બસ એ જ તો સૌથી મોટો પડકાર હતો. હવે એને દરેક પગલું ભરવા માટે સભાનપણે વિચારવું પડે છે. એ ચાલી નથી શકતો, પણ પોતાના શરીરને ઓપરેટ કરે છે. એ નીચે જુએ છે, પોતાના પગની સ્થિતિ નક્કી કરે છે અને પછી મગજથી આદેશ આપે છે. ઓકે, હવે ડાબો પગ ઉપાડ, આગળ મૂક, વજન ટ્રાન્સફર કર. જે કામ આપણું મગજ આપોઆપ કરે છે, એ કામ માટે યાનને એની બધી જ માનસિક શક્તિ લગાવવી પડે છે. એની વાર્તા આપણને એ અહેસાસ કરાવે છે કે આપણી આ અદૃશ્ય ઓટો પાયલટ સિસ્ટમ ખરેખર એક વરદાન જેવી છે. એટલે કે આપણી મોટાભાગની શારીરિક ક્રિયાઓ તો જાણે શીખ્યા વગર જ સ્વચાલિત હોય છે. પણ જ્યારે આપણે કોઈ નવું કૌશલ્ય શીખીએ, જેમ કે સાયકલ ચલાવવી કે પછી કપ સ્ટેકિંગ, ત્યારે મગજમાં શું થતું હશે? પુસ્તકમાં ઓસ્ટિન નેબર નામના એક 10 વર્ષના છોકરાનું અદ્ભુત ઉદાહરણ છે. હા, ઓસ્ટિન એક કપ સ્ટેકિંગનો વર્લ્ડ ચેમ્પિયન છે. એક કપનો ટાવર બનાવીને એને પાછો ગોઠવવાની આખી પ્રક્રિયા ફક્ત 5 સેકન્ડમાં પૂરી કરી શકે છે. અને જ્યારે પુસ્તકના લેખક, જે પોતે એક ન્યુરોસાયન્ટિસ્ટ છે, એમણે પ્રયત્ન કર્યો તો એમને 43 સેકન્ડ લાગી. 8 ગણો ફરક. તો શું એનો અર્થ એ થયો કે ઓસ્ટિનનું મગજ લેખક કરતાં 8 ગણું વધારે સક્રિય હશે, વધારે મહેનત કરતું હશે? સામાન્ય રીતે તો એવું જ લાગે, ખરું ને? પણ જ્યારે બંનેના મગજની પ્રવૃત્તિ EEG મશીનથી માપવામાં આવી, ત્યારે પરિણામો એકદમ ઊંધા આવ્યા. લેખકનું મગજ બીટા વેવ્સથી ધમધમી રહ્યું હતું, જે ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે મગજ કોઈ સમસ્યા ઉકેલવા પર સખત મહેનત કરી રહ્યું હોય, જાણે મગજ એક્ટિવ મોડમાં હોય. અને ઓસ્ટિનનું મગજ? ઓસ્ટિનનું મગજ એકદમ શાંત હતું.
એમાં આલ્ફા વેવ્સ જોવા મળ્યા, જે આરામની સ્થિતિ અથવા રિલેક્સ્ડ મોડ સૂચવે છે, જાણે એનું મગજ શાંતિથી કોઈ સંગીત સાંભળી રહ્યું હોય. 1 મિનિટ, આ તો બહુ વિચિત્ર છે. ઓછી મગજની પ્રવૃત્તિનો અર્થ વધુ કૌશલ્ય? આ કેવી રીતે શક્ય બને? કારણ કે આ મસલ મેમરી નથી, આ ખરેખર બ્રેઇન મેમરી છે. વર્ષોની પ્રેક્ટિસથી ઓસ્ટિનના મગજમાં કપ સ્ટેકિંગ માટેના જે ન્યુરલ પાથવેઝ છે ને, એ એટલા મજબૂત અને કાર્યક્ષમ બની ગયા છે કે તે લગભગ હાર્ડવાયર થઈ ગયા છે. આને પ્રોસિજરલ મેમરી કહેવાય છે. હવે એના સભાન મનને દખલ કરવાની જરૂર જ નથી. બધું ઓટોમેટિક થઈ ગયું છે. અને એટલે જ એનું મગજ શાંત છે. એ આંખે પાટા બાંધીને પણ એટલી ઝડપથી કરી શકે છે. અરે, આ તો મારી સાથે લગભગ દરરોજ બને છે. જ્યારે હું રોજિંદા રસ્તે ઘરે ગાડી ચલાવીને જાઉં છું, ત્યારે ઘરે પહોંચ્યા પછી મને ક્યારેક વિચાર આવે છે કે હું કયા રસ્તેથી આવી. આખું ડ્રાઇવિંગ જાણે ઓટો પાયલટ પર થયું હોય. એ થોડું ડરામણું પણ લાગે છે ક્યારેક. બિલકુલ, આ એ જ પ્રક્રિયા છે. અને આ માત્ર ડ્રાઇવિંગ પૂરતું સીમિત નથી. રોક ક્લાઇમ્બર ડીન પોટરનું ઉદાહરણ લો. એ કોઈપણ સુરક્ષા સાધનો વિના હજારો ફૂટ ઊંચા ખડકો પર ચડતો હતો. એ કહેતો કે એ ફ્લો સ્ટેટમાં હોય છે, જ્યાં એ વિચારતો નથી, બસ કરતો જાય છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આવી સ્થિતિમાં મગજનો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે આયોજન અને આત્મવિશ્લેષણ માટે જવાબદાર છે, એ શાંત થઈ જાય છે. અને હાઇપોફ્રન્ટાલિટી કહેવાય છે. જો એ સભાનપણે વિચારવા લાગે કે હવે મારો હાથ ક્યાં મૂકું, તો એનું સંતુલન બગડી શકે છે. એટલે કે કોઈ પણ કળામાં નિપુણતા મેળવવાનો અર્થ એ છે કે તેને આપણા મગજના ઊંડાણમાં એટલી હદે ઉતારી દેવી કે આપણી ચેતનાને તેની ચિંતા જ ન કરવી પડે. ખરી માસ્ટરી ત્યારે જ આવે છે જ્યારે આપણે વિચારવાનું બંધ કરી દઈએ છીએ. ઠીક છે, તો આપણી શારીરિક ક્રિયાઓ અને શીખેલા કૌશલ્યો એ મોટા ભાગે ઓટો પાયલટ પર ચાલે છે. પણ આપણા નિર્ણયોનું શું? આપણા વિચારો અને માન્યતાઓનું શું? શું તે પણ આવા અદ્રશ્ય પ્રભાવો હેઠળ છે? સિગમન્ડ ફ્રોઇડનું એક પ્રખ્યાત વિધાન છે ને, કે મન એક આઇસબર્ગ જેવું છે. આપણે ફક્ત ઉપરનો નાનો હિસ્સો જ જોઈ શકીએ છીએ, જ્યારે મોટાભાગનો હિસ્સો પાણીની નીચે છુપાયેલો છે. અને આ છુપાયેલો હિસ્સો એટલે કે આપણું અચેતન મન, એ આપણા નિર્ણયો પર સતત અસર કરતું રહે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ છે પ્રાઇમિંગની અસર. પ્રાઇમિંગ એ શું છે? પ્રાઇમિંગ એટલે સૂક્ષ્મ સંકેતો દ્વારા તમારા વિચારો અને વર્તનને અજાણતા પ્રભાવિત કરવા. એક પ્રયોગમાં લોકોને 2 જૂથમાં વહેંચવામાં આવ્યા. એક જૂથને હાથમાં ગરમ કોફીનો કપ પકડાવ્યો અને બીજાને ઠંડી આઈસ ટીનો. પછી તેમને એક કાલ્પનિક વ્યક્તિ વિશે અભિપ્રાય આપવા કહ્યો. 1 મિનિટ, આ તો અકલ્પનીય લાગે છે. શું માત્ર હાથમાં ગરમ કે ઠંડો કપ પકડવાથી કોઈના વિશેના આપણા વિચારો બદલાઈ શકે છે? બિલકુલ. જે લોકોના હાથમાં ગરમ કપ હતો, તેમણે તે વ્યક્તિને વધુ ઉષ્મા ભર્યો, ઉદાર અને મિલનસાર ગણાવ્યો. જ્યારે ઠંડો કપ પકડનારાઓએ તેને ઠંડો, સ્વાર્થી અને અંતર્મુખી કહ્યો. શારીરિક ગરમી માનસિક ઉષ્મા સાથે જોડાઈ ગઈ. અને માત્ર એટલું જ નહીં, બીજા એક પ્રયોગમાં જે લોકોને કઠણ લાકડાની ખુરશી પર બેસાડવામાં આવ્યા, તેમને વાટાઘાટોમાં વધુ કડક અને સમાધાન ન કરનારું વલણ અપનાવ્યું. જ્યારે નરમ ગાદીવાળી ખુરશી પર બેઠેલા લોકો વધુ લવચીક હતા. આ તો ખૂબ જ સૂક્ષ્મ બાબતો છે, જેની આપણે નોંધ પણ નથી લેતા. પુસ્તકમાં આવી જ એક બીજી રસપ્રદ અસર, ઇમ્પ્લિસિટ ઇગોટિઝમનો ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે ડેનિસ નામના લોકો ડેન્ટિસ્ટ બનવાની અને લોરા નામની સ્ત્રીઓ લોયર બનવાની શક્યતા વધુ હોય છે. પણ શું આ માત્ર એક સંયોગ ન હોઈ શકે? તે સંયોગ જેવું જ લાગે છે, પણ આંકડાકીય રીતે તે નોંધપાત્ર છે. આ વિચાર પાછળનો તર્ક એ છે કે આપણે અચેતનપણે એવા નામો, અક્ષરો અને વસ્તુઓ તરફ આકર્ષિત થઈએ છીએ જે આપણી જાત સાથે મળતા આવે છે. ડેનિસ અને ડેન્ટિસ્ટ, લોરા અને લોયર. એટલું જ નહીં, જેની નામની કોઈ વ્યક્તિની જોએલ નામના વ્યક્તિ સાથે લગ્ન કરવાની સંભાવના પણ આ જ કારણે વધુ હોય છે. જો તમે આ લોકોને પૂછશો તો તેઓ તેમના નિર્ણયો પાછળ હજારો તાર્કિક કારણો આપશે, પણ આ અચેતન ખેંચાણથી તેઓ અજાણ હશે. એટલે આપણું મગજ આપણી જાણ બહાર જ જોડાણો બનાવી રહ્યું છે. આકર્ષણના કિસ્સામાં પણ શું આવું જ બને છે? ચોક્કસપણે. એક ક્લાસિક પ્રયોગમાં પુરુષોને સ્ત્રીઓના ફોટા બતાવીને તેમને આકર્ષણના આધારે રેટિંગ આપવા કહ્યું. કેટલાક ફોટામાં સ્ત્રીઓની આંખની કીકીઓ કોમ્પ્યુટરની મદદથી સહેજ મોટી કરી દેવામાં આવી હતી. અને પરિણામે આવ્યું કે પુરુષોએ વિસ્તરેલી કીકીઓવાળા ફોટાને સતત વધુ આકર્ષક ગણાવ્યા. અને તેમને ખબર પણ ન પડી કે કીકીના કદમાં ફેરફાર છે. બિલકુલ નહીં. તેમના સભાન મનને કોઈ ખ્યાલ ન હતો, પણ તેમના અચેતન મગજને ખબર હતી
કારણ કે વિસ્તરેલી કીકીઓ ઉત્તેજના અને રસનો એક પ્રાચીન જૈવિક સંકેત છે. એક બીજો અભ્યાસ લેબ ડાન્સર્સ પણ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ શોધી કાઢ્યું કે જ્યારે ડાન્સર તેના માસિક ચક્રના ઓવ્યુલેશનના તબક્કામાં હતી, એટલે કે જ્યારે તે સૌથી વધુ ફળદ્રુપ હોય, ત્યારે પુરુષ ગ્રાહકોએ તેને બમણી ટિપ્સ આપી. પુરુષોને આની કોઈ સભાન જાણકારી ન હતી, પણ તેમના મગજે પ્રજનન ક્ષમતાના સૂક્ષ્મ રાસાયણિક સંકેતો પકડી લીધા હતા. તો એનો અર્થ એ થયો કે આપણે જે નિર્ણયોને આપણા વ્યક્તિગત અને તાર્કિક માનીએ છીએ તે મોટાભાગે આપણી જાણ બહાર ચાલતી પ્રાચીન જૈવિક પ્રોગ્રામિંગ અને પર્યાવરણીય સંકેતોનું જ પરિણામ છે. ઠીક છે, આ બધું સાંભળીને મારા મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો અચેતન મન આટલું બધું કરી શકે છે, શરીર ચલાવી શકે છે, કૌશલ્યો શીખી શકે છે, નિર્ણયો લઈ શકે છે, તો પછી ચેતનાની જરૂર જ શા માટે છે? આ હું હોવાનો અહેસાસ, આ જાગૃતિ, એનો હેતુ શું છે? આપણે બધા બુદ્ધિશાળી ઝોમ્બીની જેમ કેમ નથી જીવતા? આ એકદમ સાચો પ્રશ્ન છે. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. તમે રોજિંદા રસ્તે ગાડી ચલાવી રહ્યા છો, ઓટો પાયલટ પર. પણ અચાનક રસ્તા પર કોઈ હરણ આવી જાય, તરત જ શું થશે? તમારી ઓટો પાયલટ સિસ્ટમ બંધ થઈ જશે અને તમારી ચેતના, તમારું સભાન મન તરત જ નિયંત્રણ લઈ લેશે. ચેતના ત્યારે જ જાગૃત થાય છે જ્યારે કંઈક અણધાર્યું બને અને ઓટોમેટિક સિસ્ટમ શું કરવું તે જાણતી ન હોય. એટલે ચેતના એક પ્રકારની ઇમરજન્સી સિસ્ટમ છે. એનાથી પણ કંઈક વધુ. તમે ચેતનાને એક મોટી કોર્પોરેશનના સીઈઓ તરીકે વિચારી શકો. સીઈઓ કંપનીના રોજના નાના મોટા કામમાં માથું નથી મારતા. એ કામ તો જુદા જુદા વિભાગો સંભાળી લે છે. સીઈઓનું કામ લાંબા ગાળાના લક્ષ્યો નક્કી કરવાનું છે. જુદા જુદા વિભાગો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે નિર્ણય લેવાનો છે અને ભવિષ્યનું આયોજન કરવાનું છે. આપણી ચેતના પણ આ જ કામ કરે છે. એટલે કે મગજની અંદર ચાલતા જુદા જુદા કાર્યક્રમો વચ્ચે સંકલન સાધવાનું કામ ચેતના કરે છે. બરાબર. દાખલા તરીકે તમારા મગજનો એક ભાગ કહે છે આઈસ્ક્રીમ ખાવો છે હમણાં જ, જ્યારે બીજો ભાગ કહે છે ના, તું ડાયટ પર છે, તને ભવિષ્યમાં પછતાવો થશે. આ બે વિરોધાભાસી ઈચ્છાઓ વચ્ચે અંતિમ નિર્ણય લેવાનું કામ ચેતના કરે છે, જે લાંબા ગાળાના પરિણામોને ધ્યાનમાં રાખે છે. એ વર્તમાન અને ભવિષ્ય વચ્ચે એક સેતુ બાંધે છે. તો જ્યારે આ સીઈઓ એટલે કે ચેતના ગેરહાજર હોય ત્યારે શું થાય? કેન પાર્ક્સનો કેસ આનું એક ભયાનક ઉદાહરણ છે. હા, 1987માં કેન પાર્ક્સ નામનો એક યુવાન ઊંઘમાં ચાલતી વખતે લગભગ 23 કિલોમીટર ગાડી ચલાવીને તેના સાસુ સસરાના ઘરે પહોંચ્યો અને ત્યાં તેમની હત્યા કરી નાખી. પછી તે સીધો પોલીસ સ્ટેશન ગયો અને કહ્યું, મને લાગે છે કે મેં કોઈને મારી નાખ્યા છે. એને કશું જ યાદ નહોતું. આ તો માન્યમાં જ ન આવે એવી વાત છે. તેના મગજની EEG તપાસમાં સાબિત થયું કે તે ખરેખર સ્લીપ વોકિંગની ગંભીર સમસ્યાથી પીડિત હતો અને આ ઘટના વખતે તેની ચેતના સક્રિય નહોતી. એના મગજનો મોટર વિભાગ સક્રિય હતો, પણ નિર્ણય લેવા અને નૈતિકતા માટે જવાબદાર વિભાગ સંપૂર્ણપણે ઓફલાઈન હતો. કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો. આ કિસ્સો બતાવે છે કે ચેતના વિના આપણે ખરેખર બુદ્ધિશાળી ઝોમ્બી જેવા બની શકીએ છીએ. આ બધું સ્વતંત્ર ઈચ્છા એટલે કે ફ્રી વિલના ખ્યાલ પર ગંભીર સવાલો ઊભા કરે છે. જો આપણા કાર્યો આપણી ચેતના વિના થઈ શકે છે, તો શું આપણે ખરેખર આપણા નિર્ણયોના માલિક છીએ? આ જ ન્યુરોસાયન્સનો સૌથી મોટો અને કદાચ સૌથી વિવાદાસ્પદ પ્રશ્ન છે. હાર્વર્ડના પ્રોફેસર અલ્વારો પાસ્ક્યોલિયોને આના પર એક બહુ જ રસપ્રદ પ્રયોગ કર્યો. તેમણે TMS નામની ટેકનિકનો ઉપયોગ કર્યો, જે ચુંબકીય તરંગોથી મગજના કોઈ ચોક્કસ ભાગને ઉત્તેજિત કરી શકે છે. આ પ્રયોગમાં શું કરવામાં આવ્યું? સહભાગીઓને કહેવામાં આવ્યું કે તેઓ પોતાની મરજીથી જમણો કે ડાબો હાથ ઉઠાવવાનો નિર્ણય લે. પણ તેઓ નિર્ણય લે એના થોડા સમય પહેલા જ વૈજ્ઞાનિકો TMSનો ઉપયોગ કરીને તેમના મગજના મોટર કોર્ટેક્સના એ ભાગને ઉત્તેજિત કરતા, જે તેમના જમણા હાથની હલનચલન માટે જવાબદાર હતો. અને પરિણામ શું આવ્યું? આ સાંભળીને મને થોડો ડર લાગે છે. પરિણામ આશ્ચર્યજનક હતું. જે હાથને મશીન દ્વારા ઉત્તેજિત કરવામાં આવ્યો હતો, મોટાભાગના સહભાગીઓને એવું જ લાગ્યું કે તેમણે પોતાની મરજીથી તે જ હાથ ખસેડવાનો નિર્ણય લીધો હતો. તેમને એવો અહેસાસ જ ન થયો કે નિર્ણય બહારથી લાદવામાં આવ્યો હતો.
આ પ્રયોગ એવું દર્શાવે છે કે સ્વતંત્ર ઈચ્છાનો અહેસાસ કદાચ મગજ દ્વારા ઘટના બની ગયા પછી રચવામાં આવતી એક વાર્તા હોઈ શકે છે. મગજને હું નિયંત્રણમાં છું એવું અનુભવવું ગમે છે. આ તો ખરેખર ડરાવણું છે. જો આપણા નિર્ણયો આપણા નથી તો પછી કોઈ પણ વસ્તુ માટે જવાબદાર કોણ છે? જો કે આ સાંભળીને એવું લાગે કે બધું પૂર્વ નિર્ધારિત છે, પણ વાસ્તવિકતા એટલી સરળ નથી. મગજની જટિલતા એટલી પ્રચંડ છે કે વ્યવહારમાં કોઈ વ્યક્તિ આગળ શું કરશે તેની આગાહી કરવી લગભગ અશક્ય છે. કલ્પના કરો કે એક રૂમમાં હજારો માઉસ ટ્રેપ્સ પર પિંગ-પોંગ બોલ ગોઠવેલા છે. હવે જો તમે ઉપરથી એક બોલ નાખો તો તે એક માઉસ ટ્રેપને સક્રિય કરશે, જે બીજા બોલને ઉછાળશે, અને જોતજોતામાં એક અણધારી અને જટિલ સાંકળ પ્રક્રિયા શરૂ થઈ જશે. થોડી સેકન્ડમાં કયો બોલ ક્યાં હશે તેની ગણતરી કરવી અશક્ય બની જશે. અને આપણું મગજ તો આનાથી અબજો ગણું વધુ જટિલ છે. બરાબર. તેથી ભલે આપણા નિર્ણયો પાછળ જૈવિક કારણો હોય, પણ આપણી જટિલતા જ આપણને અણધાર્યા અને એક રીતે સ્વતંત્ર બનાવે છે. આપણે એક એવી સફર પર છીએ જ્યાં સ્ટિયરિંગ વ્હીલ આપણા હાથમાં છે એવો આપણને ભ્રમ છે, જ્યારે વાસ્તવમાં આપણી અંદરની એક વિશાળ અને અદૃશ્ય મશીનરી આપણને માર્ગદર્શન આપી રહી છે. અને આપણી ચેતના એ મશીનરીનો એક નાનકડો પણ મહત્વપૂર્ણ ભાગ છે, જે ત્યારે જ કામમાં આવે છે જ્યારે રસ્તો અજાણ્યો હોય. જો આપણા મોટાભાગના નિર્ણયો, વિચારો અને લાગણીઓ આપણી સભાનતાની બહારની પ્રક્રિયાઓ દ્વારા સંચાલિત હોય, તો પછી આપણે જેને આપણી જાત અથવા આપણી ઓળખ કહીએ છીએ તેનો ખરો અર્થ શું છે? અને આ સમજ ભવિષ્યમાં કાયદો, ન્યાય અને માનવતા વિશેની આપણી સમજને કઈ રીતે બદલી શકે છે? દિવસની શરૂઆત કેવી રીતે થઈ? કદાચ એ વિચારીને કે આજે શું પહેરવું, નાસ્તામાં શું ખાવું, આ બધા નાના નિર્ણયો છે. પણ પછી આવે છે મોટા નિર્ણયો, કારકિર્દી, સંબંધો, રોકાણ. અને આપણને એવું જ લાગે છે કે આ બધા નિર્ણયો એક જ વ્યક્તિ લઈ રહી છે, હું. પણ શું ખરેખર એવું છે? મને તો ક્યારેક એમ લાગે છે કે મારા મગજની અંદર એક સંસદ ચાલી રહી છે, જ્યાં અલગ અલગ પક્ષો પોતપોતાની દલીલો કરી રહ્યા હોય, ઝઘડી રહ્યા હોય. અને આ કલ્પના વાસ્તવિકતાથી બહુ દૂર નથી. આપણે જેને હું કહીએ છીએ તે કોઈ એક અવાજ નથી, પણ એ તો મગજમાં ચાલતા અનેક સંઘર્ષો અને ચર્ચાઓનું પરિણામ છે. દરેક નિર્ણય એક ચૂંટણી જેવો છે. વાહ! તો ચલો આપણા મગજની આ સંસદની કાર્યવાહીમાં ડૂક્યું કરીએ. આ વિચાર જ મને આમ રોમાંચિત કરી રહ્યો છે. ચાલો એક સરળ ઉદાહરણથી શરૂ કરીએ. ધારો કે આપણે કોઈ ફ્રોઝન યોગર્ટની દુકાનમાં ઊભા છીએ. આપણી સામે 2 ફ્લેવર છે, ફુદીનો અને લીંબુ. બહારથી તો બધું શાંત લાગે, પણ મગજની અંદર ખરેખર એક યુદ્ધ ચાલી રહ્યો છે. ફુદીનાને લગતા ન્યુરોન્સનું એક જૂથ કહે છે, મને પસંદ કરો, અને લીંબુને લગતા ન્યુરોન્સ દલીલ કરે છે, ના, મને પસંદ કરો. એટલે તમે એમ કહી રહ્યા છો કે મારા મગજમાં ખરેખર ફુદીનાની ટીમ અને લીંબુની ટીમ લડી રહી છે. આ તો કોઈ ન્યુરો વર્લ્ડ કપ જેવું થયું. પણ શું આ માત્ર એક રૂપક છે કે પછી વૈજ્ઞાનિક રીતે પણ આવું કંઈક થાય છે? ના, આ માત્ર રૂપક નથી. આ એક વાસ્તવિકતા છે. વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયાને જીવંત જોઈ છે. જીમ નામના એક દર્દીની બ્રેઇન સર્જરી ચાલી રહી હતી. તે જાગૃત હતો અને સંશોધકો તેના મગજમાંથી આવતા અવાજો સાંભળી શકતા હતા. જ્યારે પણ જીમ કોઈ વિચાર કરતો, કોઈ નિર્ણય લેતો, ત્યારે ન્યુરોન્સમાંથી પોપ 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 એવો અવાજ આવતો, જાણે સંસદમાં મત પડી રહ્યા હોય. આ અદ્ભુત છે. પેલું એક પ્રખ્યાત ચિત્ર છે ને, જેમાં કોઈને એક યુવાન સ્ત્રી દેખાય છે તો કોઈને એક વૃદ્ધ મહિલા. હું ક્યારેય બંને એક સાથે નથી જોઈ શકતો, કાં તો એક કાં તો બીજું. શું આ પણ એ જ પ્રક્રિયા છે? બિલકુલ. આપણું મગજ અસ્પષ્ટતાને પસંદ નથી કરતું. એને એક સમયે એક જ વાસ્તવિકતા જોઈએ. એટલે યુવાન સ્ત્રીને જોનારા ન્યુરલ નેટવર્ક અને વૃદ્ધ મહિલાને જોનારા નેટવર્ક વચ્ચે સ્પર્ધા થાય છે. જ્યારે એક જૂથ જીતે છે ત્યારે આપણને એક ચિત્ર દેખાય છે. નિર્ણય લેવો એ મૂળભૂત રીતે એક ન્યુરલ નેટવર્કની બીજા પર જીત છે. બરાબર. તો આ તો થઈ ફ્રોઝન યોગર્ટ જેવી નાની વાત. પણ જ્યારે નિર્ણયો નૈતિકતા અને જીવન મરણના હોય ત્યારે મગજની આ સંસદ કેવી રીતે કામ કરે છે? અહીં આપણે એક પ્રખ્યાત વિચાર પ્રયોગની મદદ લઈશું, જેને ટ્રોલી ડાયલેમા કહેવાય છે.
કલ્પના કરો કે એક ટ્રેન પાટા પર બેકાબૂ દોડી રહી છે. આગળ 5 મજૂરો કામ કરી રહ્યા છે. તમારી પાસે એક લીવર છે જેને ખેંચવાથી ટ્રેન બીજા પાટા પર જતી રહેશે. પણ એ બીજા પાટા પર એક મજૂર કામ કરી રહ્યો છે. તમે શું કરશો? શું લીવર ખેંચશો? મોટાભાગના લોકોની જેમ હું પણ કદાચ હા કહીશ. ભલે તે મુશ્કેલ છે, પણ 5ના બદલે 1નું મૃત્યુ, આ એક ગણિત જેવું લાગે છે. બરાબર. હવે પરિસ્થિતિ થોડી બદલીએ. તમે એક પુલ પર ઊભા છો. નીચે એ જ ટ્રેન 5 મજૂરો તરફ ધસી રહી છે. તમારી બાજુમાં એક ખૂબ જ ભારે શરીરવાળા અજાણ્યા વ્યક્તિ ઊભા છે. જો તમે તેમને ધક્કો મારો તો તેમનું શરીર ટ્રેનને રોકી લેશે અને 5 લોકો બચી જશે. શું તમે તેમને ધક્કો મારશો? ના, બિલકુલ નહીં. આ વિચાર જ મને ધ્રુજાવી દે છે. કોઈને જાણી જોઈને પોતાના હાથે? પણ એક મિનિટ, ગણિત તો એ જ છે. 1ના બદલે 5 જીવ. તો પછી મારો જવાબ કેમ બદલાઈ ગયો? મારા મગજમાં શું થયું? અહીં જ મગજના જુદા જુદા પક્ષો વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ દેખાય છે. પહેલી પરિસ્થિતિમાં લીવર ખેંચવું એ અમૂર્ત ક્રિયા છે, અવૈયક્તિક. તમારા મગજનો તાર્કિક ભાગ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એ સક્રિય થાય છે અને ગણતરી કરે છે. 1 એ 5 કરતાં નાનો છે, બસ. અને બીજી પરિસ્થિતિમાં? બીજી પરિસ્થિતિમાં કોઈને શારીરિક રીતે સ્પર્શ કરીને ધક્કો મારીને મૃત્યુ તરફ ધકેલવાની ક્રિયા છે. આનાથી તમારા મગજના ભાવનાત્મક નેટવર્ક જેમ કે એમિગ્ડાલા એ સક્રિય થઈ જાય છે. એ નેટવર્ક ચીસો પાડે છે, ના, કોઈને મારી નાખવું ખોટું છે, આ ઘૃણાસ્પદ છે. અને મોટાભાગના લોકોમાં આ ભાવનાત્મક અવાજ તાર્કિક ગણતરી પર હાવી થઈ જાય છે. પણ શું એવું ન બની શકે કે કેટલાક લોકો પુલ પરથી ધક્કો મારવા માટે પણ તૈયાર થઈ જાય? શું એ લોકો વધારે તાર્કિક હોય છે? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સંશોધન દર્શાવે છે કે જે લોકોના મગજના ભાવનાત્મક કેન્દ્રોને નુકસાન થયું હોય તેઓ હા કહેવાની શક્યતા વધારે ધરાવે છે. તેઓ પરિસ્થિતિને માત્ર ગણિત તરીકે જુએ છે. અને આના પરથી એક ઊંડો વિચાર આવે છે. આધુનિક યુદ્ધ વિશે વિચારો. હજારો માઇલ દૂર બેસીને ડ્રોનનું બટન દબાવવું એ લીવર ખેંચવા જેવું છે. એમાં કોઈ ભાવનાત્મક જોડાણ નથી. આ ખરેખર ડરાવણી વાત છે. તો આપણા નિર્ણયો ફક્ત તર્ક અને ભાવનાઓ વચ્ચેની લડાઈ છે કે પછી બીજું કોઈ પરિબળ પણ છે? ત્રીજો અને અત્યંત મહત્વપૂર્ણ ખેલાડી છે આપણું શરીર. આપણું શરીર સતત મગજ સાથે ગુપ્ત રીતે વાતચીત કરતું રહે છે. આ કેવી રીતે કામ કરે છે? ટેમી માયર્સ નામની એક મહિલાનું ઉદાહરણ છે. એક અકસ્માતમાં તેમના મગજના ઓર્બિટોફ્રન્ટલ કોર્ટેક્સને નુકસાન થયું હતું. ઓર્બિટોફ્રન્ટલ કોર્ટેક્સ, આ શબ્દ થોડો જટિલ છે. સરળ શબ્દોમાં શું કહેવાય? ભલે શબ્દ જટિલ લાગે, પણ તેનું કામ એમ સમજો કે તે મગજનો એ ભાગ છે જે આપણા તાર્કિક વિચારોને આપણી શારીરિક અને ભાવનાત્મક લાગણીઓ સાથે જોડે છે. એક પુલ જેવું કામ કરે છે. ટેમીના કિસ્સામાં આ પુલ તૂટી ગયો હતો. તે કોઈપણ નિર્ણયના ફાયદા ગેરફાયદાની લાંબી યાદી બનાવી શકતી, પણ નાનામાં નાનો નિર્ણય પણ નહોતી લઈ શકતી. ક્યાં જમવા જવું, શું ખરીદવું, કલાકો લાગી જતા. પણ જો તે ફાયદા ગેરફાયદા જાણતી હતી તો નિર્ણય કેમ નહોતી લઈ શકતી? સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ વિકલ્પ વિશે વિચારીએ છીએ ત્યારે આપણું શરીર તરત જ પ્રતિક્રિયા આપે છે. જેમ કે કોઈના ઘર પાસે પહોંચતા તેમનો કૂતરો ઘૂરકે તો આપણું હૃદય જોરથી ધબકવા લાગે છે. આ શારીરિક સંકેત મગજ માટે એક હેડલાઇન જેવો છે. અહીં ખતરો છે. ટેમી માટે કોઈ પણ વિકલ્પ સાથે કોઈ શારીરિક સંકેત જોડાયેલો ન હતો, એટલે બધા વિકલ્પો એકસરખા, સપાટ અને લાગણીહીન લાગતા હતા. તો પેલી ગટ ફિલિંગ કે અંતસ્ફૂર્ણા જેની આપણે વાત કરીએ છીએ, તે ખરેખર આપણા શરીર દ્વારા મગજને મોકલવામાં આવેલો એક ઝડપી સારાંશ છે. પણ આપણા બધા નિર્ણયો ફક્ત અત્યાર માટે નથી હોતા. ભવિષ્યનું શું? આપણું મગજ એક અદ્ભુત ટાઈમ ટ્રેવલ મશીન છે. તે ભવિષ્યમાં જઈને જુદા જુદા દૃશ્યોની કલ્પના કરી શકે છે. જો હું આ કરીશ તો શું થશે? મગજ આ દરેક સંભવિત ભવિષ્યનું સિમ્યુલેશન ચલાવે છે અને મૂલ્યાંકન કરે છે કે ક્યાંથી સૌથી વધુ પુરસ્કાર મળશે. અને આ મૂલ્યાંકન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયામાં ડોપામાઇન નામનું રસાયણ મુખ્ય ભૂમિકા ભજવે છે.
તે માત્ર આનંદનું રસાયણ નથી, પરંતુ એક શું કહેવાય ભૂલ સુધારક છે. તે આપણી અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેના તફાવતને માપે છે. પણ અહીં એક મોટી સમસ્યા છે. કઈ સમસ્યા? સમસ્યા એ છે કે વર્તમાન હંમેશા ભવિષ્યની કલ્પના કરતાં વધુ શક્તિશાળી હોય છે. એક માર્શમેલો અત્યારે ખાવો એ ભવિષ્યમાં 2 માર્શમેલો મળવાની કલ્પના કરતાં વધુ વાસ્તવિક લાગે છે. આ જ કારણે લોકો એવા નિર્ણયો લે છે જે ક્ષણિક સુખ આપે પણ ભવિષ્યમાં નુકસાનકારક હોય. હા, આ તો પેલી વાત થઈ કે રાત્રે નક્કી કરીએ કે સવારે 6 વાગે ઉઠીને જીમ જઈશું, પણ સવારે અલાર્મ વાગે ત્યારે આપણું મગજ કહે છે કયું જીમ, 5 મિનિટ વધારે ઊંઘી જા. એ વખતે વર્તમાન ભવિષ્ય પર સંપૂર્ણપણે હાવી થઈ જાય છે. તો આનો સામનો કેવી રીતે કરવો? ના, એનો એક ઉપાય છે. પુસ્તકમાં તેને યુલિસિસ કોન્ટ્રાક્ટ કહેવામાં આવ્યો છે. યુલિસિસ? પેલો ગ્રીક પૌરાણિક કથાનો નાયક? એ જ. યુલિસિસ જાણતો હતો કે તે સાયરન્સના મોહક ગીતો સાંભળીને પોતાને રોકી નહીં શકે. તે જાણતો હતો કે તેનું ભવિષ્યનો હું નબળો પડી જશે. તેથી તેણે તેના સાથીઓને કહ્યું કે તેને જહાજના થાંભલા સાથે મજબૂત રીતે બાંધી દે અને ગમે તે થાય તેને છોડે નહીં. એટલે કે તેણે તેના વર્તમાનના સમજદાર હું દ્વારા તેના ભવિષ્યના નબળા હું પર નિયંત્રણ સ્થાપિત કર્યું. આ તો ગજબની વાત છે. બરાબર. અને આજના જમાનામાં પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે જીમ જવા માટે કોઈ મિત્ર સાથે અગાઉથી ગોઠવણ કરવી. હવે ભલે સવારે ઉઠવાનું મન ન થાય, પણ મિત્ર પ્રત્યેની જવાબદારીને કારણે જવું જ પડે છે. આ બધું એ સ્વીકારવા બરાબર છે કે આપણે જુદા જુદા સમયે જુદા જુદા વ્યક્તિ હોઈએ છીએ. એટલે કે આપણો ભવિષ્યનો હું એક અજાણ્યા વ્યક્તિ જેવો છે જેના પર ભરોસો ન કરી શકાય. આ વિચાર જ આપણા વ્યક્તિત્વની ધારણાને પડકારે છે. અને આ સમજ માત્ર વ્યક્તિગત જીવન માટે જ નહીં, પરંતુ આપણા સમગ્ર સમાજ અને ન્યાય પ્રણાલી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ કેવી રીતે? એક ખૂબ જ ચિંતાજનક અભ્યાસમાં જાણવા મળ્યું કે ન્યાયાધીશો દ્વારા પેરોલ મંજૂર કરવાનો દર દિવસ દરમિયાન બદલાતો હતો. જે કેસ સવારના નાસ્તા પછી તરત જ આવતા તેમાં પેરોલ મળવાની શક્યતા લગભગ 65% હતી. પણ લંચ બ્રેક પહેલાના છેલ્લા કેસમાં આ શક્યતા ઘટીને લગભગ 0 થઈ જતી અને લંચ પછી ફરી વધી જતી. શું કહો છો? એટલે કે કોઈ કેદીની આઝાદી એ વાત પર નિર્ભર કરે છે કે ન્યાયાધીશ ભૂખ્યા છે કે નહીં. આ તો ન્યાયના આદર્શ પર સીધો પ્રહાર છે. બિલકુલ. આ દર્શાવે છે કે ભૂખ જેવા જૈવિક પરિબળો પણ આપણા ઉચ્ચ સ્તરીય નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે. આપણી ઈચ્છા શક્તિ પણ પેટ્રોલની ટાંકી જેવી છે. જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તે ખાલી થતી જાય છે. અને આ સમજને આપણે ડ્રગ્સ વિરુદ્ધના યુદ્ધ જેવી સામાજિક સમસ્યા પર પણ લાગુ કરી શકીએ છીએ. સામાન્ય રીતે તો વ્યસનને નૈતિક નિષ્ફળતા તરીકે જોવામાં આવે છે, ખરું ને? હા, પણ ન્યુરોસાયન્સ તેને અલગ દ્રષ્ટિથી જુએ છે. વ્યસન એ મગજની પુરસ્કાર પ્રણાલી પર ડ્રગ્સ દ્વારા થયેલો હુમલો છે. ડ્રગ્સ વર્તમાનના પુરસ્કારને એટલો બધો વધારી દે છે કે ભવિષ્યના બધા નકારાત્મક પરિણામો વામણા લાગે છે. માત્ર જેલમાં પૂરવાથી મગજની આ સર્કિટરી બદલાતી નથી. તો શું તેનો કોઈ ઉકેલ છે? શું આપણે મગજની આ લડાઈમાં દખલ કરી શકીએ? પુસ્તકમાં એક સંભવિત ઉકેલ સૂચવવામાં આવ્યો છે, ન્યુરોફીડબેક. કેરેન નામની એક મહિલા જે કોકેઇનની વ્યસની હતી, તેને એક બ્રેઇન સ્કેનર નીચે મૂકવામાં આવી અને સ્ક્રીન પર તેના મગજની ગતિવિધિનું રિયલ ટાઈમ ફીડબેક બતાવવામાં આવ્યું. જ્યારે તેને કોકેઇન લેવાની તીવ્ર તલબ ક્રેવિંગ થતી ત્યારે સ્ક્રીન પર એક લાલ પટ્ટી વધતી અને જ્યારે તે તલબ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતી ત્યારે વાદળી પટ્ટી વધતી. એટલે કે તે પોતાના મગજની અંદર ચાલી રહેલી લડાઈને લાઈવ જોઈ રહી હતી. હા, અને ધીમે ધીમે પ્રેક્ટિસ દ્વારા તે વાદળી પટ્ટીને સભાનપણે વધારતા શીખી. તે પોતાના મગજના નિયંત્રણ કેન્દ્રોને મજબૂત કરવાની તાલીમ લઈ રહી હતી. આ સજા નથી, આ એક કૌશલ્ય શીખવા જેવું છે. આ જ વિચારસરણી કદાચ આપણી ન્યાય પ્રણાલીમાં પણ ક્રાંતિ લાવી શકે છે, ખાસ કરીને યુવાન અપરાધીઓ માટે. ચોક્કસ. મેન્ડોટા જુવેનાઇલ ટ્રીટમેન્ટ સેન્ટરમાં આ જ કરવામાં આવી રહ્યો છે.
ત્યાં અપરાધી કિશોરોને સજા આપવાને બદલે તેમના આત્મનિયંત્રણને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કિશોરાવસ્થામાં મગજનો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ જે આવેગને નિયંત્રિત કરે છે તે સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતો. તેમને કોઈપણ પગલું ભરતા પહેલા તેના સંભવિત પરિણામો વિશે વિચારવાની તાલીમ આપવામાં આવે છે. તો આપણે કોઈ એક તર્કસંગત વ્યક્તિ નથી, પણ અનેક સ્પર્ધાત્મક ઈચ્છાઓ, લાગણીઓ અને સંઘર્ષનો સમૂહ છીએ. આપણું વ્યક્તિત્વ એક મજબૂત કિલ્લો નથી, પણ એક ગતિશીલ, સતત બદલાતું યુદ્ધનું મેદાન છે. અને આ આંતરિક પ્રક્રિયાઓને સમજવાનો અર્થ ખરાબ વર્તનને યોગ્ય ઠેરવવાનો નથી, પરંતુ પોતાના અને સમાજ માટે વધુ સારી અને વધુ માનવીય વ્યવસ્થાઓ બનાવવાનો છે. તે આપણને માત્ર દોષારોપણ અને સજા પરથી પુનર્વસન અને સુધારા પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આપણે ચર્ચા કરી કે કેવી રીતે ન્યાયાધીશના નિર્ણયો ભૂખથી પ્રભાવિત થતા હતા. આ મને એક વિચાર તરફ દોરી જાય છે. જો કોઈ કેદીની સ્વતંત્રતા જેવો ગંભીર નિર્ણય એક સેન્ડવિચ જેવી સામાન્ય બાબતથી બદલાઈ શકે છે, તો પછી આપણા રોજિંદા જીવન અને સમાજને આકાર આપતા અસંખ્ય મોટા નિર્ણયો પાછળ બીજા કયા અદૃશ્ય જૈવિક પરિબળો, જેમ કે ઊંઘની કમી, હોર્મોન્સમાં ફેરફાર, આપણી જાણ બહાર કામ કરી રહ્યા હશે? આપણે જેને મુક્ત ઈચ્છા કહીએ છીએ તે ખરેખર કેટલી મુક્ત છે? આપણે સૌએ ક્યારેક ને ક્યારેક વિચાર્યું હશે કે ભવિષ્ય કેવું હશે. ઉડતી ગાડીઓ, રોબોટ્સ. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે ભવિષ્યમાં આપણે કેવા હોઈશું? બરાબર. હા, કારણ કે હવે આપણે ઇતિહાસના એવા તબક્કે છીએ જ્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી આપણી જીવવિજ્ઞાનની અંદર પ્રવેશી રહ્યા છે. અને આ કોઈ સામાન્ય ફેરફાર નથી. આ તો માનવ હોવાનો અર્થ જ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આપણી ખોપરીની અંદર રહેલું આ 3 પાઉન્ડનું બ્રહ્માંડ કેટલું અદ્ભુત રીતે લવચીક છે અને કેવી રીતે આપણે આ લવચીકતાનો ઉપયોગ આપણી મર્યાદાઓને પાર કરવા માટે કરી શકીએ છીએ. મતલબ આપણે ઇન્દ્રિયો વધારવાથી લઈને મૃત્યુ પર વિજય મેળવવાના પ્રયત્નો સુધીની વાત કરીશું. હા, અને અંતે ચેતના શું છે એના ગહન દાર્શનિક પ્રશ્નોને પણ સ્પર્શીશું. તો ચાલો આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં ડૂબકી લગાવીએ. શરૂઆત કરીએ મગજના સૌથી આશ્ચર્યજનક ગુણધર્મથી. ઈગલમેન કહે છે કે આપણું મગજ કોમ્પ્યુટરના હાર્ડવેર જેવું નથી. ના, બિલકુલ નહીં. જે એકવાર બની ગયું પછી બદલાય નહીં એવું નથી. હા, તે તો લાઈવ વેર છે, એક જીવંત, સતત બદલાતી સિસ્ટમ. બરાબર. વૈજ્ઞાનિક ભાષામાં આને બ્રેઇન પ્લાસ્ટિસિટી કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો મગજ અનુભવોના આધારે પોતાની સર્કિટને સતત બદલતું રહે છે. એટલે એ કોઈ પથ્થર પર કોતરેલો નકશો નથી, પણ રેતી પર બનેલો નકશો છે. એકદમ સાચું. જે સતત બદલાતો રહે છે. અને આ માત્ર કોઈ થિયરી નથી. આની અસર કેટલી ગહન હોઈ શકે છે તે સમજવા માટે કેમરોન મોન્ટની વાર્તા અદ્ભુત છે. હા, મને યાદ છે. એ નાની છોકરી જેને 4 વર્ષની ઉંમરે એક દુર્લભ બીમારી થઈ, રાસ્મુસેન એન્સેફાલાઇટીસ, જેના કારણે એને એટલા ભયંકર હુમલા આવતા હતા કે ડોક્ટરો પાસે એક જ રસ્તો બચ્યો હતો. તેનું અડધું મગજ સર્જરીથી કાઢી નાખવું. આ વિચાર માત્રથી જ ડર લાગે છે. ખરેખર. અને સર્જરી થઈ પણ તેનું ડાબું અડધું મગજ કાઢી નાખવામાં આવ્યું. કોઈ પણ વિચારે કે આ પછી તો બાળકનું જીવન બરબાદ થઈ જશે. હા, પણ જે થયું તે ન્યુરોસાયન્સ માટે એક ચમત્કાર જેવું હતું. આજે કેમરોન લગભગ સામાન્ય જીવન જીવી રહી છે. પણ એક મિનિટ, અડધું મગજ કાઢી નાખ્યા પછી શું તેની યાદાશ્ત કે વ્યક્તિત્વ પર કોઈ અસર ન થઈ? શું કેમેરોન હજી પણ કેમેરોન જ રહી? આજ તો સૌથી રસપ્રદ સવાલ છે. કારણ કે આપણે તો માનીએ છીએ કે આપણું વ્યક્તિત્વ, આપણી યાદો બધું મગજમાં જ છે. સાચી વાત છે. તેના શરીરની એક બાજુ થોડી નબળી છે, પણ તેની યાદો, તેનું વ્યક્તિત્વ બધું જ અકબંધ રહ્યું. અચ્છા. તે ભણી શકે છે, રમી શકે છે, મજાક મસ્તી કરી શકે છે. આવું એટલા માટે શક્ય બન્યું કારણ કે તેના બાકીના અડધા મગજે ખાલી જગ્યાને ભરવા માટે પોતાને ફરીથી ગોઠવી લીધું. જે કામ ડાબું મગજ કરતું હતું તે જમણા મગજે શીખી લીધું. વાહ, આનાથી તો એક ગહન વાત સમજાય છે. બિલકુલ. મગજમાં કાર્યો માટે કોઈ નિશ્ચિત જગ્યા નથી. તે એક અત્યંત લવચીક અને અનુકૂલનશીલ સિસ્ટમ છે. મતલબ કે આપણું મગજ એક એવી શક્તિશાળી સિસ્ટમ છે જે નુકસાનની ભરપાઈ કરી શકે છે. અને જો તે નુકસાનની ભરપાઈ કરી શકે
તો શું આપણે જાણી જોઈને તેને નવી વસ્તુઓ શીખવા માટે મજબૂર કરી શકીએ? બરાબર, એ જ મુદ્દા પર હવે આવીએ. છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણે શરીરમાં મશીનોને જોડવામાં ખૂબ આગળ વધ્યા છીએ. કોક્લિયર ઇમ્પ્લાન્ટની જેમ. હા, એ શ્રેષ્ઠ ઉદાહરણ છે જે બહેરા લોકોને સાંભળવામાં મદદ કરે છે. શરૂઆતમાં વૈજ્ઞાનિકોને ડર હતો કે મગજ આ ધાતુના ઇલેક્ટ્રોડમાંથી આવતા વિચિત્ર ડિજિટલ સિગ્નલોનું શું કરશે. અને પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે મગજ ગમે તેવા સિગ્નલને સમજતા શીખી જાય છે. માઇકલ કોરોસ્ટ નામના એક લેખક જેમને કોક્લિયર ઇમ્પ્લાન્ટ મળ્યું હતું તેમને પોતાનો અનુભવ વર્ણવ્યો છે. શું કહે છે? તે કહે છે કે જ્યારે પહેલીવાર ઇમ્પ્લાન્ટ ચાલુ થયું ત્યારે કોઈના બોલેલા વાક્યો ઝ સ્વિઝ ઝ્વિઝ પુર બ્રફ ઝ જેવા લાગતા હતા. મતલબ એક અર્થહીન ઘોંઘાટ? બસ એક ઘોંઘાટ. કોઈ પણ સામાન્ય માણસ આ સાંભળીને હિંમત હારી જાય. સાચી વાત છે. પણ તેનું મગજ ના હાર્યું. થોડા મહિનાઓ સુધી તેનું મગજ આ ઘોંઘાટમાં પેટર્ન શોધતું રહ્યું અને ધીમે ધીમે ચમત્કારિક રીતે એ જ ઝનો અવાજ સ્પષ્ટ વાક્યમાં ફેરવાઈ ગયું. હા, તમે નાસ્તામાં શું ખાધું જેવા સ્પષ્ટ વાક્યમાં મગજે એ નવા ડેટાને સમજવાનું શીખી લીધું. આ તો અદ્ભુત છે. આનો અર્થ એ થયો કે મગજને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે માહિતી કાન દ્વારા આવે છે કે પછી કોઈ ડિજિટલ ઇમ્પ્લાન્ટ દ્વારા. હા, તે તો બસ માહિતીનો અર્થ કાઢવા માંગે છે. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. અને આનાથી એક ક્રાંતિકારી વિચારનો જન્મ થયો. સેન્સરી સબસ્ટિટ્યુશન. એટલે કે એક ઇન્દ્રિયની માહિતી બીજી ઇન્દ્રિય દ્વારા મોકલવી. બરાબર. 1960ના દાયકામાં પોલ બાચિયરીટાએ અંધ લોકોને ખુરશી પર બેસાડીને તેમની પીઠ પર વાઇબ્રેશન દ્વારા દ્રશ્ય બતાવ્યા હતા. પીઠ પર? હા, અને ઇગલમેનની લેબમાં બનેલું વેસ્ટ નામનું એક જેકેટ છે જે અવાજને શરીર પર વાઇબ્રેશનમાં ફેરવે છે. જે લોકો જન્મથી બહેરા છે તેઓ થોડા જ દિવસોમાં આ વાઇબ્રેશનને સાંભળતા શીખી જાય છે. ખરેખર શબ્દો પણ ઓળખી શકે. હા, શબ્દો પણ ઓળખી શકે છે. આનો સૌથી મોટો મતલબ એ છે કે આપણું મગજ કોઈ ખાસ ઇન્દ્રિય જેમ કે આંખ કે કાન સાથે કાયમ માટે જોડાયેલું નથી. અચ્છા. તે એક પ્લગ ઇન પ્લે સિસ્ટમ જેવું છે. તમે તેને કોઈ પણ ડેટા આપો તે તેનો અર્થ કાઢવાનો રસ્તો શોધી જ લેશે. વાહ. મતલબ કે ભવિષ્યમાં પાયલટને કોકપિટના ડઝનેક ડાયલ જોવાની જરૂર નહીં પડે. કદાચ નહીં. તે વિમાનની સ્થિતિને સીધી અનુભવી શકશે, કદાચ પોતાના શરીર પરના વાઇબ્રેશન દ્વારા. આ તો વિજ્ઞાન કથા જેવું લાગે છે. અને આ માત્ર ઇન્દ્રિયો પૂરતું મર્યાદિત નથી. જેન શ્યુમરની વાર્તા જુઓ. એક આનુવંશિક રોગને કારણે તે ગરદનથી નીચે સંપૂર્ણપણે લકવાગ્રસ્ત છે. ઓહ. સંશોધકોએ તેના મગજના તે ભાગમાં ઇલેક્ટ્રોડ લગાવ્યા છે જે હલનચલનને નિયંત્રિત કરે છે. આ ઇલેક્ટ્રોડ તેના વિચારોને વાંચીને એક અત્યાધુનિક રોબોટિક હાથને કમાન્ડ મોકલે છે. એટલે કે તે માત્ર વિચારીને રોબોટિક હાથને ચલાવી શકે છે? હા, બિલકુલ. તે કોફીનો કપ ઉઠાવવાનો વિચાર કરે છે અને રોબોટિક હાથ તે કામ કરે છે. તે કહે છે કે આ સાયકલ ચલાવવા જેવું છે. સાયકલ ચલાવવા જેવું? હા, મગજ ભૂલતું નથી કે હલનચલન કેવી રીતે કરવી. ભલે શરીર સાથ ન આપે, મગજમાં એ બધી માહિતી હજી પણ છે. આ ટેકનોલોજી આપણને એક નવા ભવિષ્ય તરફ લઈ જાય છે જ્યાં આપણે આપણા જૈવિક શરીરની મર્યાદાઓને પાર કરી શકીશું. તો આપણે ઇન્દ્રિયો સુધારી શકીએ છીએ, નવી ઉમેરી શકીએ છીએ અને રોબોટિક હાથથી શરીરને પણ બદલી શકીએ છીએ. પણ આ બધા સુધારા એક જ મૂળભૂત સમસ્યા સામે હારી જાય છે. કઈ સમસ્યા? આપણું જૈવિક શરીર કાયમ માટે નથી. મૃત્યુ. શું ટેકનોલોજી આ અંતિમ દિવાલ પણ તોડી શકે છે? આ માનવજાતનો સૌથી જૂનો અને સૌથી મોટો પ્રશ્ન છે. અને હવે કેટલાક લોકો ટેકનોલોજીમાં તેનો જવાબ શોધી રહ્યા છે. તેનો એક રસ્તો છે ક્રાયોપ્રિઝર્વેશન. એટલે શરીરને ફ્રીઝ કરી દેવું? હા, પણ સામાન્ય રીતે નહીં. આલ્કોર લાઈફ એક્સટેન્શન ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ કાનૂની રીતે મૃત્યુ પામેલા લોકોના શરીરને અત્યંત ઠંડી અવસ્થામાં સાચવે છે. પણ એનાથી તો કોષોને નુકસાન ન થાય? બરફના ક્રિસ્ટલ બની જાય? બરાબર. એટલે આ પ્રક્રિયા ખૂબ જટિલ છે. મૃત્યુ પછી તરત જ શરીરમાંથી લોહી કાઢીને તેની જગ્યાએ એક ખાસ પ્રકારનું રાસાયણિક મિશ્રણ ભરવામાં આવે છે જે કોષોને બરફ બનતા અટકાવે છે. અચ્છા. પછી શરીરને ધીમે ધીમે -196 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ કરવામાં આવે છે.
આશા એ છે કે ભવિષ્યમાં કદાચ સેંકડો વર્ષો પછી એવી ટેકનોલોજી હશે જે આ શરીરને ફરીથી જીવંત કરી શકશે. પણ આ તો એક મોટો જુગાર છે, કોઈ ગેરંટી નથી. બિલકુલ. આલ્કોરના સભ્યો પણ આ જાણે છે, પણ તેમનું કહેવું છે કે જો તમે કશું ન કરો તો બચવાની સંભાવના શૂન્ય છે. ક્રાયોપ્રિઝર્વેશન એ શૂન્ય કરતાં વધુ સારી તક છે. એમને પણ આ તો થયો ભૌતિક શરીરને બચાવવાનો પ્રયાસ. એક બીજો કદાચ વધુ ક્રાંતિકારી વિચાર પણ છે. અને તે કયો? શરીરને ભૂલી જાઓ અને ફક્ત મગજમાં રહેલી માહિતીને બચાવો. એટલે કે તમારા મનને કોમ્પ્યુટરમાં અપલોડ કરી દેવું. ડિજિટલ અમરત્વ. હા, આનો આધાર એ વિચાર પર છે કે તમે તમારું શરીર નથી, પણ તમારા મગજમાં રહેલી માહિતી અને તેના જોડાણોનો પેટર્ન છો. આ પેટર્નને કનેક્ટોમ કહેવાય છે. મગજના બધા જોડાણોનો નકશો બનાવવો, આ કામ કેટલું મુશ્કેલ હશે? અત્યારે તો લગભગ અશક્ય. એક માનવ મગજમાં 86 અબજ ન્યુરોન્સ છે અને તેમની વચ્ચે લગભગ 1 ક્વાડ્રિલિયન જોડાણો છે. 1 પર 15 શૂન્ય. હા, આખા કનેક્ટોમને સ્ટોર કરવા માટે 1 ઝેટાબાઇટ ડેટાની જરૂર પડે. 1 ઝેટાબાઇટ? એ કેટલો ડેટા થયો? 1 ઝેટાબાઇટ એટલે અત્યારે સમગ્ર પૃથ્વી પર જેટલો ડિજિટલ કન્ટેન્ટ છે તેટલો. શું વાત કરો છો? ફેસબુક, ગૂગલ, નેટફ્લિક્સ બધું જ ભેગું કરો તેટલો ડેટા ફક્ત એક મગજને સ્ટોર કરવા માટે જોઈએ. અને માત્ર નકશો બનાવવો પૂરતો નથી, તેની અંદર થતી ગતિવિધિઓનું સિમ્યુલેશન પણ કરવું પડે. માની લો કે ભવિષ્યમાં આપણે આ કરી શક્યા. આપણે કોઈ વ્યક્તિનું મન કમ્પ્યુટરમાં અપલોડ કરી દીધું. પણ શું એ ખરેખર તે વ્યક્તિ હશે? આ વિચાર મને થોડો ડરાવે પણ છે. કઈ રીતે? જો મારી એક ડિજિટલ કોપી હોય તો શું મારા બાળકો તેને પપ્પા કહેશે? શું મારી પત્ની તેની સાથે વાત કરશે? અને એ મૂળ વ્યક્તિનું શું થશે જે પાછળ રહી ગઈ? તમે એક અત્યંત ગહન દાર્શનિક પ્રશ્ન પૂછ્યો છે. એ અપલોડ કરેલી કોપીને તમારી બધી યાદો હશે, તે માનશે કે તે તમે જ છો. પણ શું તે ચેતન હશે? શું તેની પાસે અનુભવ હશે? અને આ આપણને સૌથી મોટા રહસ્ય તરફ લઈ જાય છે. ચેતના, કોન્શિયસનેસ, એ શું છે? શું તે માત્ર જટિલ ગણતરીઓનું પરિણામ છે કે પછી કંઈ બીજું? અને મને લાગે છે કે આ પ્રશ્ન પર વિજ્ઞાનીઓ અને ફિલોસોફરો સદીઓથી મથામણ કરી રહ્યા છે. શું કોમ્પ્યુટર ક્યારેય ખરેખર વિચારી શકે છે? કે પછી તે માત્ર વિચારવાનો ઢોંગ કરે છે? આ સમજાવવા માટે ફિલોસોફર જ્હોન સર્લે ચાઇનીઝ રૂમ નામનો એક પ્રખ્યાત વિચાર પ્રયોગ રજૂ કર્યો. હા, એના વિશે મેં સાંભળ્યું છે. કલ્પના કરો કે તમને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા છે. તમને ચાઇનીઝ ભાષાનો એક અક્ષર પણ નથી આવડતો. તમને નિયમોની એક મોટી પુસ્તિકા આપવામાં આવે છે. અને બહારથી કોઈ દરવાજા નીચેથી ચાઇનીઝમાં લખેલા પ્રશ્નો સરકાવે છે. બરાબર. અને પુસ્તિકામાં લખ્યું છે કે જો આ નિશાન આવે તો તેની સામે પેલું નિશાન દોરીને પાછું મોકલો. તમે એ નિયમોનું પાલન કરીને ચાઇનીઝમાં જવાબો પાછા મોકલો છો. તો બહાર બેઠેલી વ્યક્તિને તો એમ જ લાગશે કે મને ચાઇનીઝ આવડે છે. બિલકુલ. પણ શું તમે ખરેખર ચાઇનીઝનો એક પણ શબ્દ સમજ્યા? ના, જરાય નહીં. હું તો માત્ર પ્રતીકોની હેરફેર કરી રહી હતી. તો સરળ કહેવા માંગે છે કે કમ્પ્યુટર્સ પણ આ જ રીતે કામ કરે છે. બરાબર. તે માત્ર સૂચનાઓનું પાલન કરે છે, સમજ્યા વગર. તેઓ પ્રતીકોને હેરાફેરી કરે છે, પણ શું તેઓ ખરેખર સમજે છે? આ પ્રશ્ન હજી પણ વણુકેલાયેલો છે. જો આપણે મગજને ખોલીને જોઈએ તો ત્યાં કોઈ વિચાર, કોઈ લાગણી, કોઈ રંગ દેખાતો નથી. ત્યાં તો ફક્ત ન્યુરોન્સ અને ઇલેક્ટ્રિકલ સિગ્નલો છે. તો પછી આ અનુભવ ક્યાંથી આવે છે? તો આનો જવાબ શું હોઈ શકે? જવાબ કદાચ ઇમર્જન્સ એટલે કે ઉદ્ભવ નામના ખ્યાલમાં છુપાયેલો છે. એક કીડીની વસાહતનું ઉદાહરણ લો. અચ્છા. કોઈ એક કીડીને ખબર નથી કે તે શું કરી રહી છે. તે તો બસ થોડા સરળ નિયમોનું પાલન કરે છે. પણ જ્યારે લાખો કીડીઓ એકસાથે કામ કરે છે ત્યારે તેમાંથી એક સુપર ઓર્ગેનિઝમ જેવી જટિલ વર્તણૂક ઉભરી આવે છે. ખેતી કરવી, રસ્તા બનાવવા, દુશ્મનો સામે લડવું. હા, ચેતના પણ કદાચ આવી જ છે. એક પણ ન્યુરોનને ખબર નથી કે તમે કોણ છો, છતાં અબજો ન્યુરોન્સની પારસ્પરિક ક્રિયામાંથી તમે ઉદ્ભવો છો. તો શું ચેતના માટે માત્ર ઘણા બધા ભાગોનું એકસાથે કામ કરવું પૂરતું છે? પ્રોફેસર જ્યુલિયો તોનોનીના સિદ્ધાંત મુજબ ના. ચેતના માટે 2 વસ્તુઓનું યોગ્ય સંતુલન જરૂરી છે: ડિફરન્સિએશન અને ઇન્ટિગ્રેશન. આ થોડું જટિલ લાગે છે. આને આમ સમજો, એક ઓર્કેસ્ટ્રા જેવું. ડિફરન્સિએશન એટલે દરેક વાદ્ય પોતાનો અલગ સૂર વગાડી રહ્યો છે. વાયોલિન, ટ્રમ્પેટ, ડ્રમ્સ. આ જટિલતા છે. બરાબર.
પણ જો તેઓ બધા સાથે મળીને એક જ ધૂન ન વગાડે તો તે માત્ર ઘોંઘાટ છે. એ સાથે મળીને એક ધૂન વગાડવી એ ઇન્ટિગ્રેશન છે. ચેતના એ જ રીતે જટિલતા અને એકતાના સંતુલનમાંથી જન્મે છે. સુમેળ ભર્યા ઓર્કેસ્ટ્રાની જેમ કામ કરે છે. અને જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે બધા વાદ્યો પોતપોતાનું વગાડતા હોય છે, કોઈ તાલમેળ વગર. બિલકુલ. અને આ સિદ્ધાંત આપણને એક દિશા આપે છે કે જો આપણે કૃત્રિમ ચેતના બનાવવી હોય તો આપણે એક એવી સિસ્ટમ બનાવવી પડશે જેમાં માહિતીની જટિલતા અને એકીકરણનું આ જ પ્રકારનું સંતુલન હોય. પછી ભલે તે સિલિકોનથી બનેલી હોય કે માંસ અને લોહીથી. બરાબર. તો આજની આ આખી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા? આપણે મગજની અદ્ભુત લવચિકતાથી શરૂઆત કરી અને સમજ્યા કે તે પ્લગ એન્ડ પ્લે ડિવાઇસ જેવું છે. હા, પછી આપણે જોયું કે કેવી રીતે આ લવચિકતાનો ઉપયોગ કરીને આપણે આપણી ઇન્દ્રિયો અને શરીરને વધારી શકીએ છીએ. અને ત્યાંથી આપણે અમરત્વની શોધમાં નીકળ્યા, જ્યાં ક્રાયો પ્રિઝર્વેશન અને ડિજિટલ અપલોડિંગ જેવા વિચારોએ આપણને વ્યક્તિત્વ અને ઓળખના મૂળભૂત પ્રશ્નો પર વિચાર કરવા મજબૂર કર્યા. અને અંતે આપણે ચેતનાના ગહન રહસ્યમાં ડૂબકી લગાવી. એ સમજવાનો પ્રયાસ કર્યો કે અનુભવનો આ જાદુ ક્યાંથી આવે છે. આપણે ઇતિહાસના એક એવા વળાંક પર ઊભા છીએ જ્યાં આપણે હવે માત્ર પ્રકૃતિના નિયમોને આધીન નથી. વિજ્ઞાન આપણને એવા સાધનો આપી રહ્યું છે જેનાથી આપણે આપણી પોતાની ઉત્ક્રાંતિની વાર્તા જાતે લખી શકીએ. આપણે એક એવી પ્રજાતિ બની રહ્યા છીએ જે પોતાના ભાગ્યને જાતે ઘડે છે. અને આ બધી ચર્ચા એક અને મૂળભૂત પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? લગભગ 2300 વર્ષ પહેલા ચીની ફિલોસોફર ચુવાંગ તુઝુએ એક સ્વપ્ન જોયું કે તે એક સુંદર પતંગિયું છે જે અહીંથી ત્યાં ઉડી રહ્યું છે. જ્યારે તે જાગ્યો ત્યારે તે ગૂંચવાઈ ગયો. તેણે શું વિચાર્યું? તેણે વિચાર્યું, હું કેવી રીતે જાણી શકું કે હું ચુવાંગ તુઝુ છું જેણે પતંગિયું હોવાનું સ્વપ્ન જોયું, કે પછી હું એક પતંગિયું છું જે અત્યારે ચુવાંગ તુઝુ નામનો માણસ હોવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે. વાહ! જો આપણું મગજ દરરોજ રાત્રે સપનામાં આટલી આસાનીથી એક સંપૂર્ણ વાસ્તવિકતાનું નિર્માણ કરી શકે છે તો આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આ જાગૃત અવસ્થાની વાસ્તવિકતા પણ કોઈ અન્ય વધુ સ્થાયી સિમ્યુલેશન નથી? આ વિચાર સાથે આપણે આજના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ.